नमो भित्रागाय नमो वित्रागाय नमो अरिहंताणं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो वज्रायाणं नमो लोये सब साहुणं नमो वे सव सावणं ऐसो पंच नमुकारो ऐसो पंचनमुकारो सब पावपणासनो सर्व पावपणासनो मंगलानंच सव्वेसिं सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवाननी साक्षीए प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदय क्षेत्રમાં વિચરતા વર્તમાને મહાવીર ક્ષેત્રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 कोटि देवी देवताओं ने 33 કોટી દેવી દેવતાઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वितराग शासन देव देवियों ने વિતરાગ શાસન દેવ દેવીઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। महावीर भगवान ना शासन देव देवियों ने મહાવીર ભગવાનના શાસન દેવ દેવીઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। निष्पक्षपाती शासन देव देवियों ने નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। परम શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु आ गुरु लघु सर्वज्ञ है। आ गुरु लघु सर्वज्ञ है।
સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ 33 કોટી દૈવગણ 33 કોટી દેવગણ વિશ્વહિતાર્થી સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય જો આશીષમ મંગલમય દ્યો આશિષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ ગલતી ભૂલ કો માફી દો ગલતી ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો જય સચ્ચિદાનંદ 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 હે શ્રી પદ્માવતી માં હે શ્રી પદ્માવતી માં હે શ્રી ચક્રેશ્વરી માં હે શ્રી ચક્રેશ્વરી માં અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ હે શ્રી અંબે માં હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં હે શ્રી ભદ્રકાળી માં અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો શ્રી માતંગ યક્ષને શ્રી માતંગ યક્ષને તથા શ્રી સિદ્ધાયિકા દેવીને તથા શ્રી સિદ્ધાયિકા દેવીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે અમ સર્વે મહાત્માઓને અમ સર્વે મહાત્માઓને
કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી શાસનની રક્ષા કરવાનું શાસનની રક્ષા કરવાનું ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે કોઈની એ અથડામણમાં આવશો ન કદીએ. કોઈની અથડામણમાં આવશો ના કદીએ આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વે શાસ્ત્ર માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે વિદય ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે. વિધિ ખાતા પૂર્વે સહેજ સહેજ થઈ જાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડગા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા. આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે. જેવો કલ્પે એવો પોતે જ થઈ જાય છે આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે. આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત આપમાય છે. ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત આપમાય છે અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે. અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગ
સત્સંગનું મહાત્મ સમજાય છે. જાડીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને, જાડીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને, સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને, સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને, ઠારો શ્વાસ શ્વાસ અમને હવે દાદા લાય છે, તારો શ્વાસો શ્વાસ અમને હવે દાદા લાય છે. આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે, આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે. જુઓ સત્સંગનું મહાતામ સમજાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે, ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. જય સચ્ચિદાનંદ. પૂછવું છે એમાં કશું? આ છે ને પૂછવા જેવું ઘણું બધું છે. એ કે છે કે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે, તો એ શું કહેવા માંગે છે? ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે એટલે શું? સામાન્ય રીતે આપણે ધર્મ એટલે ક્રિયા સમજીએ છીએ. તપ કરવું, જપ કરવું, પૂજા કરવી, આરતી કરવી, દાન કરવું, કોઈ પણ શુભ ક્રિયા કરવી અને ધર્મ માનીએ છીએ. જ્યારે જ્ઞાની કહે છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે, ધર્મનો મતલબ શું થાય? તો કે છે ધર્મનો મતલબ થાય શરીર એટલે કે મન વચન કાયા એના ધર્મમાં છે, આત્મા એના ધર્મમાં છે, તું તારા ધર્મમાં રહે. ધર્મ એટલે કે પ્રકૃતિના સ્વભાવમાં તું દખલ ના કર, આત્માના સ્વભાવમાં તો તું દખલ કરતો જ નથી પણ એને ભૂલી જાય છે. તો બંનેના સ્વભાવને તું ધ્યાનમાં રાખે છે અને એકબીજાને ભેગો થવા દેવો નહીં, એ તારો ધર્મ છે. શું કીધું? એ તારો ધર્મ. પ્રકૃતિ તો એના ધર્મમાં છે જ, કારણ કે કુદરત ચલાવે છે. આત્મા એના ધર્મ છે કારણ કે એના ધર્મમાંથી બહાર નીકળતો નથી. પણ તું જે છે વારે ઘડીએ ક્યાં તો પ્રકૃતિના ધર્મમાં ઘૂસી જાય છે, ક્યાં તો આત્માના ધર્મમાં ઘૂસી જાય છે, અને તું બંનેને છૂટા પાડી શકતો નથી. કારણ કે વારંવાર તું પ્રકૃતિના ધર્મોમાં ઊંડો ઉતરી જાય છે. પ્રકૃતિનો ધર્મ શું છે? તો કે પ્રકૃતિનો ધર્મ પહેલો શું થયો? જન્મ, જીવન અને મૃત્યુ. એ કોનો સ્વભાવ? પ્રકૃતિનો. બરાબર છે. સુખ અને દુઃખ સ્વભાવ કોનો? પ્રકૃતિનો. ગમતા કે ના ગમતા સંજોગો આવે કોના? બાળપણ, યુવાની ને બુઢાપાનો સ્વભાવ કોનો? પ્રકૃતિનો. આ પ્રકૃતિ છે એ એના ધર્મમાંથી બહાર નીકળી શકે છે? ના નીકળી શકે છે. પણ તું તારા સ્વભાવમાં રહેતો ને, તું એટલે પ્રતિષ્ઠિત આત્મા. પણ કે જે મૂળ આત્મા પણ નથી અને પ્રકૃતિ પણ નથી. એ બંને પ્રકૃતિ અને આત્માની વચ્ચે બિલ્ડિંગનું કામ કરે છે, જેના કારણે નવા કર્મો ઊભા થાય છે. આપણું કામ શું છે? બંનેને એના સ્વભાવમાં રહેવા દેવા, ભેગા ના થવા દેવા. શું ના થવા દેવા? એ ભેગા ના થવા દેવા, એ જ તું તારા ધર્મમાં રહ્યો. તો શું કૃષ્ણ ભગવાને અર્જુનને આજ આ કહ્યું હતું કે સર્વધર્મ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, તો એ શું એ આજ કહેવા માંગતા હતા? એ જ કે તું તારા દેહના ધર્મોમાં ઊંડો ના ઉતર, તું તારા સ્વધર્મ એટલે આત્મધર્મમાં રહે. એટલે કે પ્રકૃતિના ધર્મમાં ઊંડો ઉતરું છું, હું અર્જુન છું, મારે યુદ્ધ કરવાનું છે, મારે આ બધાને મારવાના છે, આ બધી માન્યતાથી તું મુક્ત થા. તું અર્જુન નથી, તું શુદ્ધાત્મા છું. અર્જુન વિનાશી છે, તું અવિનાશી છું. અર્જુનને તો કુદરત ચલાવે છે કર્મના પ્રમાણે, અને તાને કોઈ ચલાવતું નથી. માટે તું ને અર્જુન બે ભેગા ના થઈ જાઓ. સમજાય છે? અર્જુનને ક્ષત્રિય છે એના સ્વભાવમાં રહેવા દે, અને તું તારા સ્વભાવમાં રહે. સમજાય છે? તારા એટલે કે સ્વધર્મ, સ્વધર્મ એટલે આત્મધર્મમાં. આ બે ધર્મ ભેગા થઈ જાય એટલે પઝલ થાય છે. પ્રકૃતિ હંમેશા વિનાશી હોય, પ્રકૃતિમાં ગમો અણગમો હોય,
પ્રકૃતિમાં લાઈક ડિસલાઈક હોય, પ્રકૃતિમાં મેળવવાનું ગુમાવવાનું હોય, પ્રકૃતિમાં બાળપણ જુવાની ને બુઢાપા હોય, આ બધું પ્રકૃતિમાં હોય જ. પણ એ પ્રકૃતિના સ્વભાવને હું મારો સ્વભાવ માનું છું, પ્રકૃતિના ધર્મને મારો ધર્મ માનું છું, પ્રકૃતિના અવસ્થાઓને મારી અવસ્થા માનું છું, પ્રકૃતિના ભોગવટાને મારી ભોગવટા માનું છું, પ્રકૃતિના નામ અને નામની માયાને મારું નામ અને મારી માયા માનું છું. આ તો ભ્રાંતિ છે. એ ભ્રાંતિથી છૂટવાનું છે, પ્રકૃતિને બદલવાની નથી. હું પ્રકૃતિ છું, પ્રકૃતિને ચલાવનારો છું. એ ભ્રાંતિ શું કરવાનું છે? મુક્ત થવાનું છે. એટલે એ એના ધર્મમાં છે, તું તારા ધર્મમાં રહે. હવે પ્રતિષ્ઠિત આત્મા વારંવાર પ્રકૃતિના ધર્મમાં જતો રહેશે. સમજાય છે? વારે ઘડીએ પ્રકૃતિના ધર્મ જતો રહેશે. મને આમ થયું ને મને આમ થયું ને મને આવા વિચાર આવ્યા, હું આવું બોલ્યો ને પેલો આવું બોલ્યો ને મેં આવું કર્યું ને પેલા આવું કર્યું. એટલે પણ આ બધા પ્રકૃતિના ધર્મ છે. અને પ્રકૃતિના ધર્મ એટલે વિનાશી. કેવા? આપણે કશું જ ના કરીએ તોય પ્રત્યેક સમયે આપણું લાઈફ એક્ઝોસ્ટ થઈ રહ્યું છે, વિધાઉટ એની એફર્ટ. હવે જે વસ્તુનો સ્વભાવ જ વિનાશી છે એને સાચવીશું તો શું ફેર પડશે? કશું નહીં, વિનાશી છે. વિનાશી જ છે. આ શરીર જો વિનાશી હોય તો શરીર સાથે સંકળાયેલા સંબંધો કેવા છે? શરીર સાથે સંકળાયેલી સંપત્તિ. તો પછી એને બચાવવાનું, આને ના બચાવી શકીએ તો આને બચાવી શકીશું? ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. સો જે પરિસ્થિતિ છે એને એ પરિસ્થિતિમાં પણ તું એન્જોય કર. ભગવાનનું એન્જોય કેમ કરું? તો કે છૂટો રહે તો એન્જોય છે, ને ભળી જાય તો રાગ બેસે. તો પણ કૃષ્ણ ભગવાને એમ કેમ કીધું અર્જુનને કે તું મારી શરણે આવ? મારી એટલે આત્માને શરણે આવે. એટલે કૃષ્ણને શરણે આવ ના, કૃષ્ણ તો શરીર હતું, મારા એટલે આત્માના શરણે હોય. તત્વ સ્વરૂપ રામકૃષ્ણ મહાવીર ત્રણેયના બોડી વિનાશી, પણ આત્મા અવિનાશી. તો મારા એટલે આત્માના શરણે હોય, મારા એટલે આના શરણે હોય. આ ટેમ્પરરી હોય તો આના શરણે એમ શું કરવાનું? રામનું બોડી હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું હોય, પણ બોડી કેવું છે? વિનાશી છે. તો પછી એના શરણે જવાનું હોય કે અવિનાશી ના? એટલે લોકોને શાસ્ત્ર સમજાયા નહીં, એટલે આ બધું પઝલ થયું. તો આ પ્રતિષ્ઠિત આત્મા એ શું કહેવા માંગો છો આપ? એ શું છે? પ્રતિષ્ઠિત આત્મા એટલે કે અજ્ઞાનતાને કારણે નિરંતર પ્રકૃતિના સાથે તન્મયાકાર થઈ જાય છે, એકાકાર થઈ જાય છે, જેના કારણે નવા ભાવો ઉત્પન્ન થાય છે એમાં, અને નવા ભાવોથી નવો ભાવ ઉત્પન્ન થાય છે. પ્રતિષ્ઠિત આત્મા એ પ્રકૃતિ પણ નથી અને મૂળ આત્મા પણ નથી. એ બેનાથી જુદી વસ્તુ છે. એ વસ્તુ એવી છે કે જેને કારણે એનું આમ લૌકિકમાં નામ એવું કહેવાય કે લાઈવ ઈગો. કેવો ઈગો? લાઈવ ઈગો. જીવતો અહંકાર. આપણું આ શરીર પડ્યું હોય અને શ્વાસ ચાલતા હોય, આંખો ખુલ્લી હોય, ઊભા થવાની તાકાત ના હોય આપણી પાસે, છતાંય આપણી સામે કોઈ આપણા ઘરમાંથી 1000 પાઉન્ડ લઈ જાય તો અસર થાય કે નહીં? આપણી પાસે તાકાત નથી કોઈ, આંખોથી ખાલી જોઈ શકીએ છીએ, પણ ઊભા થવાની પણ તાકાત નથી ને બોલવાની તાકાત નથી, તો પણ અસર થાય કે નહીં? પણ મરી ગયા પછી આખું મકાન લઈ લે તો બોલતા નથી. શરીર તો તેનું તે જ છે. આપણ તો આત્મા ત્યાં શરીરનું માલિક છે, મકાનનો માલિક આત્મા છે, પૈસાનો માલિક આત્મા છે, શરીર જ છે ને. આત્મા છે તો આ છે ને એમને પણ શરીરને આધારે મકાન છે, શરીરને આધારે પૈસા છે, એ શરીર તો છે જ. તો પછી મર્યા પછી કેમ અસર થતી નથી? શરીર તો છે જ, આત્મા નીકળી ગયો પણ શરીર તો છે જ ને. તો કિંમત શરીરની છે કે આત્માની? અને કરીએ છીએ કોની? એ તો અજ્ઞાનતા છે. અજ્ઞાનતા બહારથી લાવવાની છે, અંદર તો છે. જેની કિંમત કરવી જોઈએ અને કરતા નથી, અને જેની કિંમત છે જ નહીં એની કિંમત કરીએ છીએ. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આ બધા ધર્મો જે છે શરીરના એમાંથી છોડી તું આત્મા તરફ દ્રષ્ટિ. પરધર્મ એટલે પ્રકૃતિના ધર્મ, સ્વધર્મ એટલે પોતાના ધર્મ, પોતાના એટલે આત્માના ધર્મ. આત્માના ધર્મોમાં કોઈ ક્રિયાકાંડ ના હોય, કોઈ માલિકી ભાવ ના હોય, કોઈ કર્તા ભાવ ના હોય, ખ્યાલ? કોઈ વિનાશી વસ્તુઓ આત્મામાં ના હોય.
તો બધું અવિનાશી. એ લાઈવ ઈગો બધા કર્મો બાંધે છે આવતા ભાવ માટે, તો આ ભાવમાં કશું નથી કરતો. આ ભાવમાં કશું ના કરે, આ ભાવમાં કશું કરી શકે જ નહીં ને. આ ભાવમાં તો એની પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. કારણ કે જો એ શ્વાસ લેતો હોય ને તો રાતે ઊંઘ ના આવે, રાતે બંધ થઈ જશે તો. પણ એ લેતો જ નથી ને, કુદરત લેવડાવે છે. બેભાન હોય તો ચાલુ હોય. It is not in your control. It is an automated system as per your આયુષ્ય કર્મ. Either તમે કોન્શિયસ છો કે અનકોન્શિયસ છો, પણ જાગો છો કે ઊંઘો છો, પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રહેવાની. કારણ કે એને આયુષ્ય કર્મ સાથે લેવા દેવા છે, ફિઝિકલ ફિટનેસ સાથે નહીં. 90 વર્ષના માજી હોય તો પથારીમાં રહે માણ શ્વાસ લેતા એ 5 વર્ષ કાઢે, ને 50 વર્ષનો હટ્ટો કટ્ટો ચાલતા ચાલતા પડી જાય, મરી જાય. It is not matter of physical fitness. It is a matter of આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ બંધ થઈ જાય, પતી ગયો. એમાં તમારી પાસે શારીરિક ક્ષમતા છે કે લેવા દેવા. તો આયુષ્ય કર્મ આપણે લઈને આવીએ છીએ, લઈને જ આવ્યા હોય ને, ફિક્સ. જેમ ડેટ ઓફ બર્થ ફિક્સ છે એમ ડેટ ઓફ એક્સપાયરી ફિક્સ જ છે. ખબર નથી એટલું જ ખાલી. શું છે? ટાઈમ, સ્પેસ બધું ફિક્સ છે. એટલે કશું આ આખું લાઈફ જ આપણું ડિસાઇડેડ છે. કારણ કે એની એક્ઝામ ગયા બર્થમાં આપી ચૂકેલા છે. એટલે આ રિઝલ્ટ છે. જન્મતાની સાથે માતા પિતા કોઈ પસંદગી નહીં, ભાઈ બહેન કોઈ પસંદગી નહીં, રહેવાનું ઘર મળે જન્મતાની સાથે કોઈ પસંદગી નહીં, જન્મતાની સાથે ધર્મ મળે કોઈ પસંદગી નહીં. કારણ કે રિઝલ્ટમાં પસંદગી હોય, એક્ઝામમાં પસંદગી હોય, રિઝલ્ટમાં ના હોય. તો આપણે આ બધું જે જીવન છે, જન્મ, જીવન અને મૃત્યુ, એ શું બધું પરિણામ સ્વરૂપ? બધું પરિણામ. એટલે રામકૃષ્ણ મહાવીરનું ના ચાલે એમાં. મહાવીરનો જન્મ જેલમાં જ થાય, ભલે તમારો મેટર્નિટી વોર્ડમાં થાય. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં જ થાય, તમારો ભલે મેટર્નિટી વોર્ડમાં બધી ફેસિલિટી થાય. હવના કર્મ ભોગવ્યા વગર છૂટકો નહીં. પાછું જન્મતાની સાથે પારકા માતા પિતાના ઘેર રહેવાનું. કેટલું દુઃખ. રામને વનવાસ જવું પડ્યું, પાંડવોને વનવાસ જવું પડ્યું, મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા, જંગલોમાં ભટકવાનું આવ્યું ઉદયનનું. કર્મ કોઈને છોડે છે? નથી છોડતા. તો પછી એ કર્મ, આપ કહો છો કે જન્મ, જીવન અને મૃત્યુ એ કર્મ ફળ છે, જેમાં આપણી કોઈ સ્વતંત્રતા છે નહીં. તો પછી આપણે કર્મ કેવી રીતે સ્વતંત્રમાં બાંધી શકીએ? કર્મ આપણે બાંધીએ છીએ અજ્ઞાનતાથી, અને અજ્ઞાનતાથી બાંધીએ છીએ એટલે કે ભાવથી બાંધીએ છીએ. જેવો ભાવ તેવો ભવ. જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. લાખો લોકોની હિંસા કરનાર રામ એ જ ભવે મોક્ષે ગયા. લાખો લોકોની હિંસા કરનારો એ જ ભવે અર્જુન એ ભવે મોક્ષે ગયો. અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. કારણ કે સમજણ નથી ને આપણને. ભાવ બગાડી છે ને કીડીઓને બચાવીએ છીએ. ભાવથી ભાવ છે. તો ભાવથી કર્મ બંધાય છે, એના કંઈક સમજણ આપો ને, દાખલા આપીને કદાચ જો એને યથાર્થ સમજણ પડે અમને. ભાવ એટલે શું? ભાવ એટલે in any circumstances of your mind, speech and action, at that time, what is your inner intention, they create the new cause for the next person. Intention, they create the new cause. Action is not create the new cause. Action is already decided as per our previous birth cause. But with the help of action, what is your current intention, they create the new cause. આજે હું ચોરી કરતો હું, મારા અંદર ભાવ હોય ચોરી ના કરવાના. આજે હું ચોરી ના કરતો હું, મારા અંદર ભાવ ચોરી કરવાના હોય. બધું જ બદલાઈ શકે. સમજાય છે? પણ સંજોગો વગેરે આમ અંદર ભાવ તો થતા હોય છે. થાય ને, સંજોગો સાથે બી થાય, સંજોગો વગેરે થાય. પણ સંજોગો વગર ભાવ થાય છે જે આપણે કહીએ છીએ ને, એવું બનતું નથી હોતું. કે આ તો સ્થૂળ સંયોગો હોય, કે આ વાણીના સંજોગો હોય, કે આ સૂક્ષ્મ સંજોગો હોય, કે આ ઇન્દ્રિયો દ્વારા દેખાતી દુનિયા હોય. એ બધું સંજોગ જ કહેવાય. સ્થૂળ અને સૂક્ષ્મ એ બધા સંજોગો. આ કાનથી સંભળાય તેને સંજોગ કહેવાય, આંખોથી દેખાય તેને સંજોગ કહેવાય,
આ નાકથી સુગંધ આવે એને સંજોગ કહેવાય, વાણીથી બોલીએ કે ચાખીએ એને સંજોગ કહેવાય, શરીરથી સ્પર્શ કરીએ એને સંજોગ કહેવાય, આ ક્રિયા કરીએ એને સંજોગ કહેવાય, આ બધાને સંજોગ કહેવાય. એ સંજોગમાં આપણો શું ભાવ છે એના આધારે નવા કર્મો બંધાય. બહારનો એક પણ સંજોગ ના હોય, અંદર વિચાર આવે તો એ ભાવ થઈ જાય સારો અથવા ખરાબ. એટલે ભાવ થવા માટે સંજોગ તો હોય જ, પણ ભાવ શેના આધારે થાય છે? સંજોગના આધારે નહીં. સંજોગ તો છે જ, પણ જેવું જ્ઞાન એવા ભાવ. તો રામકૃષ્ણ મહાવીરને સંજોગો તો હતા જ નહીં, તો એ હા, પણ લોકો અજ્ઞાન કેવી રીતે નતું ને, મોક્ષે ગયા? અજ્ઞાન નતું ને. અજ્ઞાન એટલે શું કહેવા માંગો છો? અજ્ઞાન એટલે હું શરીર છું, હું શરીરને ચલાવનારો છું અને શરીરનો ભોગવટો એ મારો ભોગવટો છે, એ માન્યતાથી જ્ઞાનીઓ મુક્ત થઈ ગયા હોય. માટે શરીરને આધારે આ પ્રાપ્ત થતા સંજોગોમાં એમને કોઈ લેવા દેવા ના હોય, એટલે રાગ દ્વેષ થાય નહીં. સમજાય છે ને? એ લોકોને life is a only drama લાગે, and drama is totally decided. You just play without your choice. એટલે પછી એની અંદર એ એટેચ થાય નહીં. જે ડ્રામા ફિક્સ થયેલો છે એમાં શું હવે રાગદ્વેષ કરવાના? ફિક્સ જ છે એમાં. Nobody is responsible. Karma is only responsible for current situation. So when you blame and claim to the other person, you are responsible. But when you accept the circumstances as it is, you are not responsible. So all the great people, they accept all kind of circumstances, whatever they are suffering in his life, without blame and claim. Normal people, they are not accepted because is a Jnana is not accept the situation. And they try to blame and claim to the other person. સમજાય છે? So, એટલે દોષ દે રાખ્યા આપણે એમ. અમના કારણે થયું, અમના કારણે થયું, અમના કારણે થયું. જ્ઞાની કહે છે ના, બધી જ અવસ્થાઓ માટે તું જ જવાબદાર છો. આપણે એવું માનીએ છીએ કે સંજોગોને કે વ્યક્તિને આધારે મારા સંજોગો આવા આવ્યા. જ્ઞાની કે છે ના, સંજોગોને આધારે વ્યક્તિ ભેગી થાય છે. ચોર છે એટલે મારું ખિસ્સું નથી કપાયું, મારો પાપનો ઉદય હતો એટલે મને ચોર ભેગો થયો. આ સમજણ જ ઊંધી છે. ચોરને આધારે ખિસ્સું નથી કપાતું. ચોર તો દુનિયામાં અનેક છે, મને કેમ ભેગો થયો? તો કે મારા હિસાબથી. તો કોણ ભેગું કરે છે? આ ભેગું કરનાર છે, ભેગું કરનાર કુદરત છે. કોણ છે? કુદરત. આપણને તો ખબર નથી કે આપણે કેવા કર્મ કર્યા હતા. આપણને ખબર છે નથી. કુદરત એના કર્મના ગતભાવના બીજ પ્રમાણે કુદરત બધા સંજોગો ભેગા કરે. જેવા બીજ એવું ફળ આપે. ફળ માટેના સંજોગો ઉભા કરે. આપણને માતા પિતા કોણ નક્કી કરે? આપણને તો ખબર નથી. આપણો જન્મ થઈ જાય છે, કુદરત નક્કી કરે છે કે આના કર્મ પ્રમાણે કેવા માતા પિતા મળવા જોઈએ, કેવું ઘર મળવું જોઈએ, કેવા ભાઈ બહેન મળવા જોઈએ, કેવો ધર્મ મળવો જોઈએ, કેવા સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ મળવા જોઈએ. એના આધારે એનો જન્મ થાય છે. So the birth is totally decided as per your previous birth cause. Nature will give you only circumstances. They are not creator, but they gave you the result of your cause. એ તમને સંજોગો ઉભા કરતું નથી, તમારા કર્મોનું એ ફળ આપે છે, અને ફળ માટેના સંજોગો તમને ભેગા કરી આપે છે, ફિઝિકલ સંજોગો. સમજાય છે? આપણે પાસ્ટ લાઈફ ભેગું લઈ આવે છે. આપણે પાસ્ટમાં પાસ્ટ કર્યું, આપણે પાસ્ટ લાઈફના કર્મ સાથે આવે, લાઈફ ના આવે. કર્મ કર્મ એ જુદી. પાસ્ટમાં કર્યું હોય હા, એટલે એ આપણે બીજો જન્મ લઈએ એમાં આવે સાથે ને લઈને આવે. હા, એટલે કર્મ સાથે આવે, લાઈફ સાથે ના આવે. લાઈફ તો ત્યાં બળી જાય. ઓકે. લાઈફ, સંબંધો, સંપત્તિ, સત્તા બધું ગયું. પણ તમે જે રાગ દ્વેષ કર્યા છે, વિથ યોર ઇન્ટેન્શન, with the help of intention, you are create the new cause, and with the help of your cause, nature will give the result in the next birth, as per your cause, not as per your previous life. Previous life પ્રમાણેના સંજોગ ના મળે. previous લાઈફમાં મેં કોઝ શું કર્યા છે એવા સર્કમસ્ટાન્સીસ મળે. કોઝ is a different thing and result is a different thing. Result means decided life.
Cause means it is your independent power. You can create the cause, you can remove the cause, you can destroy your cause, you can change your cause. You have a power when you give the exam. But after finish the exam, nature will give the result only. At that time, you have no choice. So આજે આપ કહો છો કે એક્ઝામ રાઈટ કે કોઝ એટલે શું એ જ ભાવ છે ગતભાવના જે કોઝ ને ગુજરાતીમાં કર્મ કહેવાય અને કર્મ ભાવથી બંધાય છે. કર્મ એ શબ્દ છે, ટાઇટલ છે. એની પ્રોસેસને સાયન્સ કહેવાય. એ સાયન્સ એટલે શું કહેવાય? એનું સાયન્સ શું છે? કર્મ બંધાવવાનું સાયન્સ. તો કે યોર ઇન્ટેન્શન. એટલે ઇન્ટેન્શન કેવી રીતે ઊભો થાય છે? તો કે તમારું નવું મન, નવી બુદ્ધિ, નવું ચિત્ત, નવો અહંકાર, આ ચારે ચાર વસ્તુની પ્રોસેસ થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં પ્રોસેસ થાય. એ પ્રોસેસ થઈને એ તમારો નવો ભાવ નક્કી થાય છે અને ત્યાર પછી સ્પીચ અને એક્શનના બીજ પડે છે. આ છ વસ્તુ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ રૂપે આવે છે. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. તો આ આપ કહો છો કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે દેહ તો પડી રહે છે. તો આ શું છે, પ્રક્રિયા શું છે કે આ કોઝ કેવી રીતે, એટલે જ્યારે આત્મા દેહ છૂટે ત્યારે શું જાય? તો પછી દેહ સાથે આત્મા જાય અને કારણ શરીર જાય. કારણ એટલે જે ભાવોની ગઠડી બાંધી છે, કોઝલ બોડી. કોઝલ બોડી, આ ઇફેક્ટ બોડી કહેવાય. બરાબર. કોઝલ બોડી છે. બરાબર. કોઝલ બોડી એ જોઈ ના શકાય, ઇફેક્ટ બોડી જોઈ શકાય. બરાબર. કોઝલ બોડી એ કુદરત પાસે જાય અને કુદરત એનું રિઝલ્ટ આપે. લાઈક અહીંથી હું કોઈ મેસેજ મોકલું ઇન્ડિયા, તો અહીંથી સેટેલાઇટમાં જાય, સેટેલાઇટથી ઇન્ડિયા જાય. That is the media. That is the media. You can't see it. Yeah, but at least we know the mechanism. Okay, we cannot see, but we know the mechanism. કે અહીંથી સેટેલાઇટમાં જાય ને સેટેલાઇટથી ત્યાં જાય. આપણે ત્યારે ઇન્ડિયામાં પ્રોગ્રામ આવે છે એ સેટેલાઇટ થ્રુ જ આવે છે ને. We cannot see in between, right? It is a matter of a code word. શું કહેવાય ને? કોડ વર્ડનું સેટિંગ છે. એટલે આ જો સૂક્ષ્મ સેટિંગ છે તો આનું તો એનાથી સૂક્ષ્મથી સૂક્ષ્મ સેટિંગ છે. આ સમજવું ને સાહેબ, એને સાયન્ટિફિક રિસર્ચ કહેવાય. સ્પિરિચ્યુઅલ સાયન્ટિફિક રિસર્ચ. તમને વધારે કનેક્ટેડ થશે આ બધા એક્ઝામ્પલ કે હારું સેટેલાઇટ તરત ખ્યાલ આવી જાય તમને. કારણ કે ટીવી મિકેનિકલ આ તો બધું એમનો બિઝનેસ હતો. તો આજે જ્યારે એટલે આ એટલું આ સૂક્ષ્મ સાયન્સ છે. આ એના કરતા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે કે આ સાયન્ટિસ્ટોને પણ અત્યારે હજુ ખ્યાલ ના આવે. આંતરિક સાયન્સ, આ ભૌતિક સાયન્સ છે, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, આ આઉટર સાયન્સ છે, મટીરિયલિસ્ટિક સાયન્સ છે, આ ઇનર સાયન્સ છે. એટલે ઇનર સાયન્સ વધારે માઇક્રો છે. કેવું છે? માઇક્રો છે ને વધારે માઇક્રો છે. એમાં ફિઝિકલ એવિડન્સ ખોળવા તકલીફ છે. અહીંયા તમને ફિઝિકલ એવિડન્સ મળે, અહીંયા ફિઝિકલ એવિડન્સ નથી મળતા. અહીંથી મારો ભાવ, નેચર, રિઝલ્ટ તમને કશું ના દેખાય. ખ્યાલ આવે ને? પેલામાં તમને મળે છે સિસ્ટમમાં. એનું પરિવર્તન કરવું હોય તો કેવી રીતે કરાય એમ કહું છું. એ ચેન્જ યોર ભાવ or demolish your ભાવ. Both way. Either you change your intention, either you demolish your wrong belief. That's it. That is the way you have to create your new cause as per your goal. માણસને પહેલું એ છે કે એનો ગોલ શું છે એ જ નક્કી નથી. પછી એ કેમનું નક્કી કરે કે મારે કેમ જીવવું છે? એને એમ જ ખબર પડતી નથી કે હું જીવું છું સુખ માટે જીવું છું કે દુઃખ માટે જીવું છું, એ જ ખબર નથી. નાની ઉંમરથી એમ લાગે છે કે હું સુખ માટે જીવું છું, પણ એના આખા લાઈફનો ફોટો પાડીએ ને એને બતાવીએ ને તો એ કે આ તો મિઝરેબલ લાઈફ છે. એ પોતે કબૂલ કરે. એના જ લાઈફનો આખી વિડીયો ઉતાર્યો હોય અને આપણે કે શાંતિથી જો તો કે હું આવી લાઈફ જીવ્યો મિઝરેબલ, આમાં કઈ જગ્યાએ સુખ છે? તો પહેલા ખબર હતી કે હતું જ નહીં. પણ માન્યતા શું છે? આજે નહીં તો કાલે સુખ આવશે, કાલે સુખ આવશે, કાલે આવશે, એમ કરતા કરતા આખી લાઈફ પૂરી થઈ જાય છે. બીકોઝ ઓફ ધ રોંગ ગોલ. ગોલ જ ખોટો છે. જ્યાં સુખનું અસ્તિત્વ નથી ત્યાંથી સુખ ખોળો છો. ધેટ ઇઝ યોર રોંગ બિલીફ. એ રોંગ બિલીફને આધારે તો આખું જીવન જીવાય છે. તો લાઈફનો શું ગોલ હોવો જોઈએ? લાઈફનો ગોલ એવો હોવો જોઈએ કે આ સનાતન સત્ય શું છે, આ જગતનું સનાતન સત્ય શું છે,
હું પોતે ખરેખર કોણ છું, મારી શક્તિ શું છે, આનું રિસર્ચ ઇન્ડિવિડ્યુઅલ હોવું જોઈએ. આ કઈ ખાલી ચોપડી વાંચવાથી ના ખબર પડે. ચોપડી વાંચવાથી તો ટીચર થવાય કે પંડિત થવાય, સાયન્ટિસ્ટ ના થવાય. ઇટ ઇઝ અ મેટર ઓફ ઇન્ડિવિડ્યુઅલ રિસર્ચ. આ રિસર્ચ નો સબ્જેક્ટ છે. શેનો છે? રિસર્ચ. આ નોલેજ નો સબ્જેક્ટ નથી. આ પુસ્તકી જ્ઞાન કે શાબ્દિક જ્ઞાન નો શબ્દ નથી. આ બધું બિયોન્ડ છે. હા, શબ્દ જ્ઞાન આપણને સહાયક જરૂર થાય છે રિસર્ચમાં, પણ આપણે રિસર્ચ કરવું હોય તો, નહીતર નોલેજ રૂપે કામ લે કે આ બધું મને ખબર છે એવું મસ્તી રહ્યા કરે કે હું હા. કરું છું. આપણને પેલા ટીચરને પૂછીએ, આપણે સાયન્સના ટીચરને સ્કૂલ કોલેજમાં, તો કે પાણી કેમ થાય, તો કે H2O થી પાણી થાય. ટીચરને મોડે હોય, પછી વિદ્યાર્થીને મોડે થઈ જાય. પણ રામ તારી માયા જો એક વખત ટીચરે પ્રયોગ કર્યો હોય તો આખી લાઈફમાં, બરાબર. સમજાય છે? શબ્દ નોલેજ જ જોઈએ ખાલી, નો એક્સપિરિયન્સ. એટલે બધા ટીચર જ છે. એક્સપિરિયન્સની વેલ્યુ છે, નોલેજની વેલ્યુ લૌકિક જગતમાં છે. સ્પિરિચ્યુઅલ પાથમાં એક્સપિરિયન્સની વેલ્યુ છે. તમારો એક્સપિરિયન્સ હશે તો તમારું જે વર્ડ્સ છે, તમારું પ્રેઝન્ટેશન છે, એ આખું મૌલિક હશે. અને તમારી પાસે નોલેજ હશે તો તમારા વર્ડ્સ બધા કેવા હશે? એઝ પર ધ સ્ક્રિપ્ચર. ચોપડીમાં લખ્યું છે તે. બીજું ક્યાંથી લાવે? પણ આ ભાવ કરવાનું કહો છો તો એ ભાવ શું છે, કેવી રીતે થાય? કઈ ક્રિયા કરવાની, કઈ કશું કરવાનું, તો ભાવ કેવી રીતે ક્રિએટ કરવાનો? ઇન્ટેન્શન. એટલે એ આશય. કેવું? એટલે ક્રિયાથી કે દ્રષ્ટિથી છે? દ્રષ્ટિથી. દ્રષ્ટિથી છે. એટલે જેવું જ્ઞાન એવા ભાવ. જ્ઞાન છે એવા ભાવ થાય. અજ્ઞાન હોય તો અજ્ઞાન જ ભાવ થાય. જ્ઞાન હોય તો જ્ઞાન ભાવ થાય. વિજ્ઞાન હોય તો એવા ભાવ થાય, છૂટાપડાના ભાવ. તો આપ એવું કહો છો કે ભાવ એ અજ્ઞાનતા એટલે ડુઅરશીપ ને ઓનરશીપ ની વાત કરો છો, કે હું છું અને આ મારે ચલાવવાનું છે, એ રીતે ભાવમાં અજ્ઞાનતાને લઈને બધું બંધાય છે અને જન્મ મરણ ચાલુ રહે? તેમાંથી છૂટવા શું કરવું જોઈએ? કેવું પ્રેક્ટિકલ અમને સમજાવો. દાખલા આપીને. આપણે જન્મીએ છીએ ત્યાં મરી જઈએ ત્યાં સુધી આ શરીરની માલિકી જતી નથી. અને શરીરને આધારે સંપત્તિ હોય, સાધનો હોય, સંબંધો હોય અને માન્યતાઓ હોય, એ છૂટતા નથી. ખરેખર એમાંથી કશું આપણું છે નહીં. પણ માલિકી ભાવ છે અને કર્તા ભાવ છે. આ બે અજ્ઞાનને કારણે આ બધું જ મરી રહેલું જીવતું લાગે છે. કેવું લાગે છે? મરી રહેલું જીવતું. હા. અને પછી એ મેમરી ધીમે ધીમે ઇન્ટેન્શન અને પછી કોઝમાં ટ્રાન્સફર થઈ જાય છે. 25 વર્ષ પહેલા પેલા ભાઈએ આમ કર્યું હતું, પેલા બેને આમ કર્યું હતું, એ હજુ મારા મગજમાંથી ગયું નથી. કારણ કે એ જ રાગ દ્વેષનું કારખાનું છે. સંજોગ તો આવા જવા માટે જ આવે છે, પણ સંજોગ પાછળ રહેલો જે આપણી જે મેમરી છે અને જે ઇન્ટેન્શન છે અને જે ભાવ છે એ તો આજે મોજૂદ છે. સંજોગ તો પસાર થઈ ગયો અને એ જ પાછું કેરી ફોરવર્ડ થાય છે તમારા નવા આશય સાથે. તો આપ એવું કહેવા માંગો છો કે આ જીવનના દરેક સંજોગો જે આવે છે એમાં તમારી દ્રષ્ટિ ઓનરશિપ ને ડુઅરશિપ ઉપર ના હોવી જોઈએ. તમે જે તત્વ સ્વરૂપે છો એ સ્વરૂપમાં રહેવી જોઈએ. તો એ સ્વરૂપનું અધ્યયન કેવી રીતે કરવું? આપ જે કહો છો તત્વ સ્વરૂપ, તો એનો શું સ્વભાવ છે, એને અમે કેવી રીતે સમજી શકીએ, એ બાબતમાં થોડો ખુલાસો કરો. એટલે તત્વ એવું છે કે જોઈ શકાય નહીં, છતાં એના અસ્તિત્વ વગર તમારું અસ્તિત્વ નથી. શું છે? એના અસ્તિત્વ વગર આપણું અસ્તિત્વ નથી. આ દેહનું અસ્તિત્વ એના અસ્તિત્વ વગર નથી, છતાં એ અસ્તિત્વ જોઈ ના શકાય પણ અનુભવી શકાય. શું થાય? અનુભવી શકાય. અનુભવી શકાય. યુ હેવ ટુ ફીલ ઇટ બટ નોટ ટુ સી. ઓકે. You can feel it and also you can realize it, but not to see through these 5 senses. Okay, આ 5 ઇન્દ્રિયોથી અનુભવાય નહીં. આપણા ઘરની અંદર હજારો ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટો હોય, પણ પાવર ના હોય તો કશું કામ ના આવે. પણ આપણે કોઈ પાવરની વેલ્યુ કરીએ છીએ? ના, સમજમાં જ નથી. પાવર જોઈ શકીએ છીએ ખરા આપણે? ના. એવું છે તારે. પણ છતાં એની વગર ચાલે એક મશીન? ના. ના ચાલે. એવું ઓળી આત્મા વગર આ મનોચન કાય ને એકે મશીન ના ચાલે. છતાં આપણે આત્મા છે એનું ખબર પણ નથી અને વેલ્યુ નથી. એનું નામ તો અજ્ઞાન છે. એનું નામ શું છે?
જેના અસ્તિત્વ વગર તમારું અસ્તિત્વ જ નથી, પણ આપણને એનું ખબર નથી. તો શું કરવું? આપણને ખબર છે, ફિઝિકલ વાત કરીએ, ફિઝિકલ વાત, તો શ્વાસ વગર આપણું જીવન શક્ય છે ના નથી, પણ આપણને શ્વાસની વેલ્યુ છે ના નથી. એ દ્રષ્ટિએ પહેલી વાર સાંભળ્યું આવું કે આવું પહેલી વાર સાંભળ્યું. તો પછી એટલે આપણને ખબર જ નથી એની વેલ્યુ. આપણને શરીરની વેલ્યુ ખબર હોય, જાગૃત કેવી રીતે કરવું? સંબંધીની વેલ્યુ ખબર હોય, સંબંધોની વેલ્યુ ખબર હોય, સંપત્તિની વેલ્યુ, બધાની વેલ્યુ, ખાવા પીવાની બધાની વેલ્યુ ખબર હોય, શ્વાસની વેલ્યુ ખબર ના હોય. સાચી વાત છે. કે જેનાથી બધું થાય છે. જેના અસ્તિત્વના આધારે બાકી બધાનું અસ્તિત્વ છે. એવું એમ જેમ આત્મા છે એના આધારે શરીરનું અસ્તિત્વ છે, પણ આપણને આત્માના અસ્તિત્વની ખબર નથી. શરીરના અસ્તિત્વની ખબર છે, પણ આત્માના અસ્તિત્વની ખબર નથી. પણ એના આધારે શરીર છે એ જો સમજાય તો ખ્યાલ આવે કે આત્માનું મહત્વ શું છે અને શરીરનું મહત્વ શું છે. તો આત્મા શું કરે છે? આત્મા છે એવું કદાચ આપે જે દાખલો આપે એના પરથી સમજાય કે એના વગર તો આ જીવન, જન્મ, જીવન કે મૃત્યુ એની હાજરીમાં જ બધું પૂરું થઈ રહ્યું છે. તો એની હાજરીનું શું કારણ, અંદર શું કરે છે? આત્માનું અસ્તિત્વનું વેલ્યુ શું? અમે કેવી રીતે સમજીએ એની વેલ્યુ? આત્માની વેલ્યુ તો એવી છે કે એની કોઈ ફિઝિકલ વેલ્યુ ના હોય, એટલે એને અમૂલ્ય કીધો અને અવિનાશી કીધો, ચેતન કીધો. એને આ જગતની કોઈ ભૌતિક વસ્તુઓ સાથે કમ્પેરિઝન ના થાય, કારણ કે એ અમૂલ્ય છે, એ ચેતન છે અને શાશ્વત છે. આ જગતમાં કોઈ પણ વસ્તુ શાશ્વત ના હોય, અમૂલ્ય ના હોય અને ચેતન ના હોય. આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ વસ્તુ જળ છે અને ટેમ્પરરી છે. કેવી છે? ટેમ્પરરી અને જળ છે, અને પાછી એની ફિઝિકલ મૂલ્ય હોય, વેલ્યુ હોય. જ્યારે આ તો અમૂલ્ય છે, ચેતન છે અને અવિનાશી છે. એટલે આની સાથે આ જગતની એક પણ વસ્તુની કમ્પેરિઝન થાય એવી જ નથી. સોલ ઇઝ અનકમ્પેરેબલ ઇન ધીસ ફિઝિકલ વર્લ્ડ. આ શારીરિક દુનિયાથી આત્મા કેવો છે? જુદો છે. એની કોઈ કમ્પેરિઝન થાય નહીં. પણ એની કિંમત ક્યારે સમજાય આપણને? કે આપણને ખ્યાલ આવે કે આત્માના અસ્તિત્વ વગર કશાનું અસ્તિત્વ નથી. આત્મા નથી તો બોડી નથી, આત્મા નથી તો સંબંધો નથી, આત્મા નથી તો સંપત્તિ નથી, આત્મા નથી તો સાધન નથી, આત્મા નથી તો ડિગ્રી નથી, કશું જ નથી. આત્મા છે તો શરીર છે તો બાકી બધું છે, પણ આત્મા જ ના હોય તો? એટલે બધામાં સેન્ટર પોઈન્ટ શું આવે છે? આત્મા આવે છે. અને આપણે વેલ્યુ એની જ નથી કરતા. કોઈ પણ સર્કલ સેન્ટર વગર હોય ના હોય. આ બધા સર્કલ છે. આ જે લાઈફ ઓફ સફરિંગ છે ને એ બધા સર્કલ છે. કોઝ અને ઇફેક્ટ, રાગ અને દ્વેષના સર્કલ છે. પણ સર્કલમાં સેન્ટર છે. સેન્ટર એ પોતે છે ને સેન્ટરની આજુબાજુ શું છે? સર્કલ છે. એ સર્કલ એ બધું સફરિંગ છે. શું છે? ને સફરિંગ એ લાઈફ છે. પણ સફરિંગમાં ઘણી વખત આનંદ પણ થતો હોય છે. જીવન થાય ને, તો અજ્ઞાન હોય એટલે આનંદ થાય જ ને. પણ એ આનંદ પણ સફરિંગ કહેવાય. તો સફરિંગ જ છે ને. આ સુખ દુઃખ બધું suffering. આ સાહેબ 1 મહિનો નોકરી કરીને પગાર લેવો એ સુખનો વિષય છે પગાર આવે કે મજબૂરી છે? મજબૂરી તો ખરી. પછી કેમ આમ કરો? ના કરવી જોઈએ એવું નથી કેતો, પણ ઇટ્સ મજબૂરી એમ કહું છું મારું. ઇટ ઇઝ નોટ અ રોંગ. ખોટું નથી, પણ આપણે શું, હવે આપણે પરણીએ પછી 2 જણ નભાવવાના, પછી બીજા 2 જણ નભાવવાના, 4 જણ નભાવવાના. હવે આ આનંદનો વિષય છે કે મજૂરીનો વિષય છે? યુ થિંક અબાઉટ. ખોટું છે એવું નથી કહેવા માંગતો, હું વિચાર કરવાની વાત કરું છું. યુ થિંક અબાઉટ ધ વેર ઇઝ ધ હેપીનેસ, એમ કહેવા માંગુ છું. આ જે બને છે એ આપણો ઉદય કર્મ છે, એના માટે આપણે ક્વેશ્ચન નથી કરતા, પણ એમાં તમે વિચાર તો કરો કે હું જે સુખ પ્રાપ્ત કરવા માંગુ છું કોઈ જગ્યાએ મને ફીલ થાય છે એમ. ધેટ ઇઝ માય ક્વેશ્ચન. From childhood, I tried to search or to realize the happiness. But where is the happiness? I cannot see anywhere. હેપીનેસ ની ડેફિનેશન આપો. હેપીનેસ કોને કહેવાય? Temporary bliss થાય. હેપીનેસ ની ડેફિનેશન આપો અને પછી સમજાવો કે આ અમે જે સમજીએ છીએ એનાથી તમારી દ્રષ્ટિમાં જે છે એ કેવી રીતે જુદું છે અને એનું મહત્વ શું છે? હેપીનેસ વસ્તુ એવી છે સાહેબ, સુખ એ જળનો સ્વભાવ નથી, સુખ એ ચેતનનો સ્વભાવ છે.
હવે આપણે સુખ જોયું છે જળમાંથી. મને આઈસ્ક્રીમ ભાવે છે, મને આ ઘર ગમે છે, મને આ કાર ગમે છે, મને આ વસ્તુ ગમે છે, મને આ વ્યક્તિ ગમે છે, એમાંથી આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પણ એ જળનો સ્વભાવ સુખ આપવાનો છે જ નહીં. તો પછી ઇટ ઇઝ ઓનલી માય ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. How do you predict સ્વભાવ then? What is the તમને meaning એમ of લાગે સ્વભાવ? કે મારી તિજોરીમાં પડ્યા છે 10,000 પાઉન્ડ, આઈ એમ હેપી. ઇટ ઇઝ યોર બિલીફ. કેશિયર કહે છે કે મારી તિજોરીમાં 1 મિલિયન પાઉન્ડ પડ્યા છે, આઈ એમ નોટ હેપી, આઈ હેવ ટેન્શન. એવું છે. ઇટ ડિપેન્ડ. જો મને સુખ આપતો હોય તો એને એટલા ઘણું સુખ મળવું જોઈએ. એવું કશું છે નહીં. લાઈફ ઇઝ ઓનલી, it is a totally decided matter and it is only open as per the circumstances. આ આપણી લાઈફ છે ને ખુલ્લી થાય છે આપણા કોઝ પ્રમાણે. ઇફેક્ટ બધી ખુલ્લી થાય છે. એ ખુલ્લી થયેલી ઇફેક્ટને આપણે મને હું કરું છું નથી કરતા આપણે. કુદરત આપણને ફરજિયાત કરાવડાવે છે બીકોઝ ઓફ અવર કર્મ. એક જે વસ્તુ ફરજિયાત કરવી પડે એમાં હેપીનેસ હોય? તમે એ તો વિચાર કરો. ના હોય. જ્યારે માણસ પાસે ચોઈસ નથી ને છતાં કરે છે, પછી એમાં હેપીનેસ હોય? તો મજબૂરી છે એની. પણ મજબૂરીમાં પણ એને સુખ છે એવું ફીલ તો કરવું પડે ને, કારણ કે ધીસ ધ લાઈફ. એટલે એ શું, એ માન્યતાઓ અમે ગર્ભમાં બાંધીને લાવ્યા છીએ કે આ આમ મને તો ભાવે છે, આ મને ગમે છે? જ્ઞાની પુરુષોએ આ દુનિયાવી સુખોની વ્યાખ્યા શું કરી છે? દુનિયાવી સુખો, આ રિલેટિવ સુખની વ્યાખ્યા શું કરી છે? કે બે દુઃખની વચ્ચેનું અંતર, એનું નામ સુખ. શું કીધું? આ દુઃખથી આ દુઃખ નથી આવ્યું એને આપણે શું માનીએ છીએ? એ સાચું સુખ છે નહીં, કારણ કે માન્યતા છે. પેલું ભારે સંજોગ નથી આવ્યો એટલે આપણને હળવા સંજોગમાં આપણને ગમે છે. આપણે કેવું હોય ખબર છે કે આ માનો કે અહીંયા આપણે પગે અહીંયા આગળ એક ચીરો પડી ગયો હોય તો આપણને દુખતું હોય, એટલે આપણને ફીલ થાય કે મને અહીંયા પેઇન થાય છે, મગજમાં ફીલ થાય કે અહીંયા પેઇન થાય છે. પણ જો હવે તમને ફ્રેક્ચર થઈ જાય ને તો એ દુખાવો મટી જાય. ના સમજાયું? તો આ બાજુ બાકી ચીજ ત્યાં ગતી. હવે ચીત અહીંથી ક્યાં ગયું? ફ્રેક્ચરમાં ગયું. હવે પેલું તો હંધાયું નથી પણ ભારે દુઃખ આવ્યું એટલે પછી એ ફ્રેક્ચરમાં જતું રહ્યું. હવે ફ્રેક્ચર થઈ અહીંયા પગમાં જ વાગ્યું હતું, એમાંથી ફ્રેક્ચરમાં ગયું. પછી પાછું એમ થાય કે આપણે દુકાનમાં 1 લાખ પાઉન્ડ નુકસાન ગયું તો ચીત ક્યાં જાય? પાછું ફ્રેક્ચર ભૂલી જાય, ત્યાં જતું રહે. એટલે સફરિંગ depend on your value and depend on your interest. તો શું આપ એવું કહેવા માંગો છો કે આ બધે સંસારી સુખ દુઃખનો જે આવિર્ભાવ થાય છે, રાઈટ, એમાં જેમ રામકૃષ્ણ મહાવીરની તકલીફો તો આવી હતી, પણ એ પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ હતી માટે આ બધું એમને એઝ ઇટ ઇઝ દેખાય કે આ બધા હિસાબો પૂરા થઈ રહ્યા છે, એવું હોય? અને એવી રીતે જ છૂટાય માણસને? કોઈને આ મોક્ષે જવાના ભાવો આપ કહો છો કે મોક્ષે જવાય? એટલે છૂટવા માટે કોઈ ક્રિયાકાળની જરૂર નથી. છૂટવા માટે અજ્ઞાન સમજવાની જરૂર છે. ફર્સ્ટ યુ નો કે અજ્ઞાન કોને કહેવાય, અને પછી સેકન્ડ યુ નો હાઉ આઈ કેન ડિમોલિશ ઇગ્નોરન્સી ફ્રોમ મી. બહાર નથી, અંદર છે. દ્રષ્ટિરૂપ સફરિંગ બહાર છે, અજ્ઞાન ક્યાં છે? અંદર છે. પેલા અજ્ઞાન શું છે એને સમજો, પછી અજ્ઞાનને દૂર કરવાનો રસ્તો જાણો અને પછી એનો ઉપયોગ કરો. That is the only procedure to remove from all kind of ignorance. At that way you are not create the new cause for your suffering. એટલે આપણે આપણા જીવનની અંદર કોઈને આપણે 10,000 પાઉન્ડ ઉછીને આપ્યા અને ના પાછા આપે, 4 મહિના 6 મહિના કીધું હોય ને 2 વર્ષ થઈ ગયા તોય ના આપે, તો આપણને શું થાય? દુઃખ થાય, એના માટે દ્વેષ થાય, એના માટે ખરાબ વિચાર આવે વગેરે વગેરે. બરાબર ને? તો આ પ્રક્રિયા થઈ એનું કારણ કે 10,000 રૂપિયા આપણા હતા, આપણે એને આપ્યા અને પાછા આપતો નથી. આ પ્રક્રિયા જવાબદાર છે ને? હવે કુદરત શું કહે છે કે આ 10,000 રૂપિયા તું એમ માને છે કે મેં એને આપ્યા છે. કુદરત કહે છે મેં તને અપાવડાયા છે. કેમ અપાવડાયા છે? કે તારો હિસાબ છે પાછલા અવતારનો.
જે આપણે જોઈ તારું રહ્યા ડેબિટ બેલેન્સ છે પણ તને ખબર નહીં પડે. છીએ. બરાબર. એટલે આપણે સમજવાનું. હવે તારે જ્યારે જવાબ આવી જાય ત્યારે સમજી લેવાનું કે પાછા નથી આવતા, માટે મારું રિઝલ્ટ આવું છે, માટે એ જવાબદાર નથી. આને સાયન્સ કહેવાય. પણ તમે શું કરો છો? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ નથી આપતું એટલું જ જુઓ છો, એની પાછળનું સાયન્સ જાણતા નથી, એટલે રાગદ્વેષ થાય છે. હવે જ્ઞાની શું કહે છે? માનો કે 10,000 પાઉન્ડ આપ્યા અને પેલો પાછો નથી આપતો, માટે તને રાગદ્વેષ થાય છે. પણ તે કોઈ જગ્યાએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને $1,00,000 $1,00,000 ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે સ્ટોક માર્કેટ કોલેપ્સ થઈ ગયું ને 50% ભાવ થઈ ગયા, એટલે કે 50,000 પાઉન્ડ થઈ ગયા લાખના, તો તમે શું કરશો? સ્વીકારી લે. ના, પણ તો ક્લેમ કોના ઉપર કરશો? સ્ટોક માર્કેટ ઉપર કરશો? ના. કંપનીઓ ઉપર કરશો? કેમ? નુકસાન તો ના કારણે થયું ને. અહીંયા વ્યક્તિ દેખાય છે તો અહીંયા સ્ટોક માર્કેટ છે, તેના ઉપર બ્લેમ કરો ને. ના થાય. નસીબ કહી દે, નસીબ હતું. તો આ નસીબ નહીં. યાર. આપણે કઈ વસ્તુ એક્સેપ્ટ કરી શકીએ છીએ, ધીસ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ નો પ્રશ્ન છે. એટલે જ્ઞાની કે છે, જ્ઞાની એક જ વસ્તુ કીધું કે આવે છે તે સ્વીકારી લે, દુનિયા આથમ છે, જે આવે તેને તું સ્વીકારી લે, એક્સેપ્ટ, એમાં શાસ્ત્રી છૂટાય. ધેટ્સ ઇટ. પણ તો જ તારો અંત આવશે. કારણ કે આવે છે ઇટ મીન્સ યોર હિસાબ. પછી ગુડ કે બેડ, ગમતું કે ના ગમતું, હિસાબ વગર આ જગતમાં કોઈ પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. એવું આ જગત છે. મનુષ્યોની દેવો પાસે એવી સત્તા નથી કે કોઈને પોતાની મરજીથી સુખ દુઃખ આપી શકે. આવું ન્યાયવાળું જગત છે. દેવદેવીઓ પણ કશું ના કરે. કશું જ ના કરી શકે. આપણો હિસાબ હોય તો જ કરે. તો જ આપણને હેલ્પ કરી શકે કે નુકસાન કરી શકે, બાકી કશું જ ના કરી શકે. નહીં તો પછી દેવી દેવતાઓ દુનિયા ચલાવે છે એવું થાય ને. પછી દેવી દેવતાને ચલાવતા કુદરત ચલાવે છે. એટલે આ સમજવું પડે આપણે. પણ આ દુનિયા કેવી છે, કઈ રીતે ચાલે છે, આ શરીર શું છે, આ સંબંધો શું છે, આ બધા સાધનો શું છે, કઈ રીતે મને ભેગા થાય છે, કઈ રીતે જતા રહે છે, કઈ રીતે આ શરીરનો અંત આવે છે, આ બધું આપણે બ્રોડ વિઝનથી સમજવું પડે. ખાલી નોલેજ ના જોઈએ, વિઝન જોઈએ. એટ એ ટાઈમ કે જન્મ્યા આટલા, આ ઉંમર થઈ, હજુ ગોડા થઈશું, આ ઉંમર છેલ્લી અવસ્થા આવશે, આ બધું વસ્તુ વિચારી જુઓ. બરાબર છે. પછી આપણા જન્મતાની સાથે કઈ વસ્તુ લઈને આ નતા, ધીમે ધીમે સંબંધો વધ્યા, ધીમે ધીમે સંપત્તિઓ વધી, સાધનો વધ્યા, માન્યતાઓ વધી, ખ્યાલ આવે ને? આ બધું વધ્યું, છેલ્લે પાછું બધું મૂકીને જવાનું. તો આ આપણને વિઝનમાં દેખાવું જોઈએ કે એટ ટાઈમ માટે આ બધી વસ્તુ લેબર છે. શું છે? મજૂરી છે. એમાં હેપીનેસ ના હોય. બધું મેળવ્યા પછી પાછું મૂકીને જવાનું, તો વોટ ઇઝ યોર અચીવમેન્ટ? માટે જીવીએ છે શાંતિથી, ઓછા ટેન્શનથી. આઈ એમ વેરી હેપી. મારી પાસે કેટલી સંપત્તિ છે એટલે હું હેપી નથી. આ કેટલો પીસફુલી જીવી શકું છું વિથ માય નેસેસિટી. આઈ એમ વેરી હેપી. તો આપણે મેડિટેશનથી ઇમ્પ્રૂવ થઈ શકે. મેડિટેશન સારી વસ્તુ છે, પણ મેડિટેશન જ્ઞાન વગર શું કરશો? આંખો બંધ કરીને બેસી જાઓ એ મેડિટેશન ના કહેવાય. ખ્યાલ આવી ગયો ને? એને તાપણું કહેવાય. શું કહેવાય? તાપણું ખબર છે? તાપણું એટલે શું? તાપને પાસે બેહીએ, ઠંડી ઉડી જાય, ઊભા થઈએ એટલે ઠંડી પાછી. એવી આંખો બંધ કરી એટલે શાંતિ, ઉઘાડી એટલે પાછી ઉપાધિ ઉભી. તે એવી તાપણાનું શું કરવાનું? બંધ કરીને આપણે વિચાર કરવાનો, અંદર મનન કરવાનું હોય. યા એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ સાયન્ટિફિક રિસર્ચ કે વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. આઈ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું સમજવા માંગુ છું કે આ દુનિયા શું છે, દુનિયામાં શરીર શું છે, સંજોગો શું છે, સુખ દુઃખ શું છે, ખરેખર સાચું સુખ કેવું હોય, ખરેખર માન્યતાવાળું સુખ કેવું છે, શું આ સત્તા અને સંબંધી ને સાધનો ને સંપત્તિ બધું સાચું છે કે ભ્રાંતિ છે? જ્ઞાની કહે છે બધું ભ્રાંતિ છે. ભ્રાંતિનો મતલબ થાય ભોગવટો. ભ્રાંતિ એટલે ખોટું નહીં, પણ ભ્રાંતિ એટલે ભોગવટો. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ તમે લંડનમાં રહેવા આવ્યા, નોકરી કરી, મકાન લીધું, મકાનના હપ્તા ભર્યા, 60 વર્ષ 70 વર્ષ સુધી હપ્તા ભરાયા,
મકાન કમ્પ્લીટ તમારા નામે થઈ ગયું, 5 વર્ષમાં ઉપર થઈ ગયા, છોકરો જલસા કરે છે. ના સમજાયું ને? આપણે શું કહેવું? પણ સ્વામીજી આપ જે કહો છો અને અમે જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે આ સંસારમાંથી, એ બધું જુદું જ છે. એમાં કઈ ચોઈસ ને નો જોયું નહીં. એટલે હું શું કહેવા માંગુ છું કે આપણે વિચારો, આપણે આ બધું હેપીનેસ માટે કરીએ છીએ કે લોડેડ લાઈફ જીવીએ છીએ? મારો કહેવાનો મતલબ એમ છે, લાઈફ લોડેડ આપણે જીવીએ છીએ ને આપણે એને ફીલ કરી શકતા નથી, કારણ કે એવરી મંથ ટેન્શન. જયારે ટેન્શન ફ્રી થઈ ત્યારે આપણે ફ્રી થઈ ગયા હોય. યંગ એજમાં એવું થાય છે, યંગ એજમાં આપણે હોય છે ને, તો we don't realize these things because Exactly. we are material world at the time. I know. અને ત્યારે આપણે જો આ વિચારો મળી જાય એમ અમૂલમાં લે તો કેન ઇમ્પ્રુવ. પણ એ આપણો હિસાબ હોય તારે મળે ને. હવે કોઈ પુરુષ દ્રષ્ટિ આપે ત્યાં સુધી તો અથડાય જ કરો. આ આપનું નામ શું? દિલીપભાઈ. દિલીપભાઈ, આ જે અત્યારે હું સાયન્સની વાત કરું છું ને, એ રામકૃષ્ણ મહાવીરે જે અનુભવ્યું છે તે સાયન્સની વાત કરું છું. એમને કહ્યું છે તે નહીં, એમને રિયલાઇઝ કર્યું છે ને વિઝનમાં, એ હું કહું છું. એટલે મારી વાત ચોપડીની નથી, બિયોન્ડ સ્ક્રિપ્ચર છે. શું છે? એમને જે વિઝનમાં દેખાયું એવું અમારું વિઝન છે. બહુ જરૂરી છે. એટલે આ બિયોન્ડ સ્ક્રિપ્ચર છે. શું છે? Real good. ચોપડીઓ નથી. લોકોને કઈ રીતે ખબર પડે આ કેટલી અમૂલ્ય વસ્તુ છે? એ સામાન્ય વ્યક્તિને ખબર નહીં પડે અત્યારે, પણ જેમ જેમ સમય જશે, કદાચ ભવિષ્યમાં અમારું અસ્તિત્વ નહીં હોય, લોકો આ વિજ્ઞાન પાછળ પાગલ થશે. કારણ કે આવું સ્પિરિચ્યુઅલ સાયન્સ રૂપે બહાર નથી પડ્યું. સ્પિરિચ્યુઅલ સાયન્સ શબ્દ તો પોપ્યુલર છે, પણ સાયન્સ રૂપે બહાર બધા ચોપડીઓની જ વાતો કરે છે. સ્પિરિચ્યુઅલ સાયન્સમાં ચોપડીઓની જ વાત, કોઈ અનુભવની વાત કરતું. સ્પિરિચ્યુઅલ સાયન્સ છે એક્સપિરિયન્સ છે. એમનો પ્રશ્ન જાગૃતિમાં કેવી રીતે રહેવું? આપ કહો છો થોડુંક સમજાય છે. પહેલું તો સાયન્સ આખું બેઝિક સમજવું પડે, પછી અવેરનેસની વાત આવે. ઇટ્સ રિક્વાયર્ડ ફર્સ્ટ યુ નો ધ કમ્પ્લીટ સાયન્સ ઓન અ વર્ડ્સ ફોર્મ. પછી એ વર્ડ્સમાંથી વિઝનમાં સેટ કરવાનું, ને ત્યાર પછી એનું એપ્લિકેશન આવે થ્રુ યોર વિઝન, ને ત્યાર પછી એક્સપિરિયન્સ આવે. પણ પહેલું તો સમજવું પડે, ટોપ ટુ બોટમ સુધીનું પહેલું સાયન્સ વર્ડ્સથી, શબ્દોથી સમજવું પડે. ત્યાર પછી આપણું વિઝન ક્રિએટ કરવું પડે કે હવે મને ટોપ ટુ બોટમમાં બધી વસ્તુ લિંક મને મળી ગઈ. હવે એ લિંકનો પછી મારે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરવાનો, જેના આધારે મને જે રાગદ્વેષ થાય છે, માલિકી પણ કરતા પણ થાય છે, આ જગતમાંથી સુખ ખોળવાની અપેક્ષા ઊભી થાય છે, એ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. આફ્ટર યુ નો ધ ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ. આપણે અત્યારે બધા જાણીએ છીએ ને, એ બધું રિલિજિયસ ટ્રુથ જાણીએ છીએ. શું જાણીએ છીએ? રિલિજિયસ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ બહુ બિયોન્ડ છે. આ તો બધા ધર્મો ચલાવવાના છે બધા. ધીસ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ, ધીસ આર ઓનલી રિલિજિયસ ટ્રુથ. રિલિજિયસ ટ્રુથ થી યુનિવર્સલ ટ્રુથ બિયોન્ડ છે. યુનિવર્સલ ટ્રુથ આ જગતમાં એક જ હોય, બે પ્રકારના હોય. રિલિજિયસ ટ્રુથ બધાના અલગ અલગ હોય. ભગવાન મનુષ્ય દે દીધો છે. It's very fortunate. What is the importance of being a human? મનુષ્યના ભાવની બહુ મોટી વેલ્યુ છે, કારણ કે આ જગતની અંદર હ્યુમન જ એક એવો છે કે જે પોતે રિસર્ચ કરી અને પોતે જ પરમાત્મા સ્વરૂપ થઈ શકે છે. પછી આ પ્રાણીઓ કે દેવો કે નરગતિના જીવો થઈ શકે નહીં. કેમ એ લોકો ના થઈ શકે? એ લોકો પાસે પુરુષાર્થ કરવાની કેપેસિટી નથી. ઓનલી દે આર સફરિંગ. એ લોકોની લાઈફ સફરિંગ માટે છે. આપણે અહીંયા સફરિંગ અને કોઝ બે સાથે છે, ત્યાં નથી. ત્યાં ઓનલી સફરિંગ છે. સફરિંગ એટલે પાપ પુણ્ય, ખાલી ભોગવટો, બસ. એ બોડી જેવું હોય કે જેમાં તમને ભોગવટો મળે, ધેટ્સ ઇટ. બીજું કશું નહીં. કોઝ ના કરી શકો એમાં. ખાલી મનુષ્ય જ કરી શકે. કોઝ બિલ્ડઅપ મનુષ્ય જ કરી શકે. મનુષ્ય અવતાર. કર્મ બાંધવાની સત્તા મનુષ્ય પાસે છે, અને તમામ કર્મોથી મુક્ત થવાની સત્તા પણ મનુષ્ય પાસે છે.
એ લોકો પાસે બાંધવાની નથી, તો તમામ કર્મો છોડવાની પણ નથી, ખાલી એ અવતાર પૂરતા મુક્ત થાય. કેટલા? એ અવતાર એ અવતાર પૂરતા. અહીંયા તમામ પ્રકારના કર્મોથી મુક્ત થઈ શકાય, કારણ કે તમામ પ્રકારની ગતિઓમાં ફરવાના કર્મો પણ અહીંથી જ બંધાય છે. એટલે બાંધવાનું અહીં છે, છોડવાનું અહીં અહીંયા જ છે. આ તો લો ઓફ નેચર છે. ત્યાં સત્તા જ નથી તો પછી એટલે અહીંયાથી જ બધી 4 ગતિઓમાં જવાય, અહીંથી જ જવાય 4 ગતિઓમાં. અને ત્યાં જઈને પાછા મનુષ્યમાં જ આવવું પડે. પાછું અહીંયા જ આવવાનું, પાછું કારણ કે સ્ટોક ખલાસ જાય કરવાનું, પાછું અહીંયા આવવાનું. ઇવન દેવીઓને પણ એવું હોય. બધાને ફરજિયાત છે, એમાં કોઈનું ઓપ્શન નથી. શું નથી? ધેટ ઇઝ અ લો. આ તો આ રિલેટિવ સત્યમાં આપણે વેલ્યુ કરીએ કે દેવી દેવતાઓની કે પ્રાણીઓની કે નરગતિની ઓછી કે વધતી, પણ આધ્યાત્મિક જગતમાં એની વેલ્યુ જ નથી. હિસાબ કર્મના. શું છે? હિસાબ કર્મ. પૂછો દિલીપભાઈ. એવું કઈ નથી ને કે દુનિયામાં કે આપણે ગુજરાતી કોઈ કે નરકમાં જાય, કોઈ સ્વર્ગમાં જાય. એ જ કહેશે. અચ્છા. એ તો જાય ને, કર્મ પ્રમાણે જાય ને. નરકમાં જાય, પ્રાણીમાં જાય, એનિમલમાં, દેવી દેવતામાં જાય ને મનુષ્યમાં આવી શકે. ડિપેન્ડ. લોક કે આપણે જોયું છે ગુજરાતી પછી નરકમાં જોયું છે કે સ્વર્ગમાં જાય છે. એ વાસ્તવિકતા છે. આ સ્વર્ગ નર્ક બધું એવું છે કે લો ઓફ નેચર જાણો તો તમને ખબર પડે કે અહીંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કેટલા લિમિટેડ છે. ખ્યાલ આવ્યો? હ્યુમન લાઈફની અંદર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ સોસાયટી એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ કન્ટ્રી, એની કેટલી લિમિટેશન છે એ આપણને ખબર છે. બોથ મેં સુખ અને દુઃખ બંને આપવા માટે. અહીંયાનો કાયદો એવો હોય, દાખલા તરીકે કે એક વ્યક્તિનું બીજી વ્યક્તિનું ખૂન કર્યું તો એને ફાંસીની સજા આપી. આ એની એક લિમિટ છે. હવે મેં 500 માણસે મારી નાખ્યા કે 5000 માણસે મારી નાખ્યા બોમ્બથી, તો મને કેટલી ફાંસી આપે? 1000. તો પણ એ તો ઇક્વલ ના થયું ને પછી. એટલે એના માટે નરક ગતિ છે. બીકોઝ ઓફ અહીંની લિમિટેશન છે. પનિશમેન્ટની શું છે? પનિશમેન્ટની લિમિટેશન છે. એવી રીતે કોઈ માણસ પવિત્ર હોય, એમાં અહીંયા સુખ મળીને શું મળે એને? એક માણસ એકદમ પવિત્ર છે, ચોખ્ખો છે, તો કે લોકો એને ખાવા આપે, પીવા આપે, કપડા આપે, રહેવાની જગ્યા આપે, પણ એની પાયસનેસ તો બિયોન્ડ છે. શું છે? તમે આપીને શું આપશો એને? નેસેસિટી આપશો. પણ એટલે એની જે પાયસનેસ છે, એની જે ક્રેડિટ છે, એ અહીંયા એ ભોગવી શકે એમ નથી. એટલે પછી એના માટે આ દેવલોક છે. એબવ ક્રેડિટ અને એબવ ડેબિટ આ નરગતિ છે. અને આ અણહકનું પડાઈ લેવું, અણહકનું ભોગવી લેવું, ભેળસેળ કરવી, કરપ્શન કરવું, પોતાની વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરવા, આ બધું પાસવતા કહેવાય. એનિમલિસ્ટિક. દે કન્વર્ટ ઇન અ એનિમલ. એટલે દરેક વસ્તુ પાછળના કારણો છે કે આ બધી ગતિ કેમ છે. હું સાયન્ટિફિક રીઝન આપું છું, એટલે થિયોરિટિકલ ને કે ચોપડીમાં લખ્યું છે. એટલે બીકોઝ ઓફ ધીસ રીઝન. હવે હું કપટ કરતો હોઉં, દુનિયાને ના દેખાય, પણ કુદરતને દેખાય છે. એટલે મારા કપટનું ફળ કુદરત મને આપવાનું છે, દુનિયા નથી આપવાની. મારા ઇન્ટેન્શનનું ફળ કુદરત આપવાની છે, દુનિયા નથી આપવાની. એટલે મારી જે અંદરની જે વૃત્તિ છે, છેતરવાની, કપટ કરવાની, કોઈને વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરવાની, ખ્યાલ આવે ને, અહંકનું પડાઈ લેવાની ભાવના, લૂંટી લેવાની ભાવના, એ દુનિયાને ખબર ના પડે, પણ મારો ભાવ કુદરતને ખબર છે. એટલે કુદરત પછી મને એનિમલમાં મોકલે અને પછી ત્યાં આગળ વગર પૈસે મજૂરી કરવાની. શું કીધું? અણહકનું ભોગ્યું હોય તો વગર પૈસે મજૂરી કરવાની, અને પછી બાંધી દે અહીંયા શીખવું, તો ખાવાનું પડ્યું હોય તો ના ખાઈ શકીએ. શું કરો? પાણી ના પી શકો. શું કરો તમે? કુદરતનો કાનૂન છે ને, ધર્મનો કે કન્ટ્રીનો કાનૂન નથી. આ તો બધું લોકો, આ રિલિજન તો બધું ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ છે. એ કે સનાતન સત્ય ને, કે સનાતન સત્ય તો બિયોન્ડ છે. એ આ ચોપડીઓમાં, ધાર્મિક ચોપડીઓમાં ના આવે.
આ તો બધી પાપ પુણ્યની વાતો કરે છે ખાલી. ખરેખર એકચ્યુઅલ કર્મ કેવી રીતે બંધાય છે અને કઈ રીતે કર્મના ફળ આવે છે એ બધું ચોપડીવાળા ક્યાંથી કહી શકે? આમ કરવાથી પાપ થાય ને આમ કરવાથી પુણ્ય થાય એવું ધર્મ બતાવે છે, તે સાચું નથી. શું કીધું? હા, આજે સંયમી માણસો, સાધકો, સંન્યાસીઓ, સાધુઓ, તપસ્વીઓ, જેને હજારો લોકો રિસ્પેક્ટ આપે છે, એનું લાઈફસ્ટાઈલ જુઓ, એની રહેવાની સ્ટાઇલ જુઓ, એના ખાવા પીવાની સ્ટાઇલ જુઓ. એક રાજા મહારાજા કરતા વધારે હોય. ધેટ ઇઝ ધ કેરેક્ટર. એને આપણે કેરેક્ટર કહીએ છીએ, એને આપણે સંયમ કહીએ છીએ. કોને કેવું આપણે? એ વિઝન જ નથી ને. That's it. સામાન્ય માણસ એક અબજોપતિ ભોગવતો હોય સંપત્તિ, એવી જ અહીંયા સાધુ સંન્યાસી ભોગવતો હોય છે. Both are the equal. Then where is the સંયમ? Then where is the character? And then where is the research? Nothing. They only enjoy his life through the different way. સમજાય છે ને? પણ રિયલ કેરેક્ટર છે એમાં તો એનો રસ જ ના હોય. તમે એમ કોઈ સંપત્તિ આપી તો કે મારે શું કરવું છે ભાઈ? આઈ વોન્ટ ટુ નીડ અ નેસેસિટી. શું કહે છે? જે મારી જરૂરિયાત છે કે મને પાણી પીવા જોઈએ ત્યારે પાણી આપજો, જમવા જોઈએ ત્યારે જમવા આપજો, આ 2 જોડી કપડાં આપજો, બહુ થઈ ગયું. બાકી તો હું સાધક છું, હું સાધના કરીશ તો લોકો આવશે, એનો મારું જે કંઈ અનુભવ હશે લોકોને હું શેર કરીશ. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ માય લાઈફ. તમને મહેલ ને બંગલો મારે શું કરવો છે? હું તો કોઈ મહેલના ખૂણામાં રહીશ, વાંધો શું છે ભાઈ મારે? હું સાધક છું. I am not living to enjoy my life because my real enjoyment is inside myself, real self. It is not outside. So મારું કામ સાચા સુખની અનુભૂતિ કરી લોકોને સાચો માર્ગ બતાવવાનું છે. પણ હું જ વૈભવમાં પડી ગયો હોઉં તો પછી કેવો માર્ગ આપું? પછી હું વૈભવી માર્ગ. વૈભવી માર્ગ. તો આપ એવું કહેવા માંગો છો કે આજે જે રિલેટિવ બધા હેપીનેસ છે સંજોગોમાં, સુખ કે દુઃખ, પણ આપણે સુખની પરિભાષા શોધવા માંગીએ છીએ, રાઈટ? તો એ સુખમાં જે સામાન્ય માણસ આનંદ કરે છે એનાથી વિશેષ એમ કહેવા માંગો છો કે જે તત્વ સ્વરૂપ છે, જે અવિનાશી સ્વરૂપ છે, એ પોતે જ સુખ, આખું સુખનો સ્ત્રોત ત્યાંથી છે, એવું કહેવા માંગો છો? આ સુખ તો દેખાદેખીનું સુખ છે. આ જગતમાં જે સુખ લાગે છે ને 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ એ દેખાદેખીનું છે. કેવું છે? દેખાદેખી. પેલા કરતા મારી પાસે વધુ છે તો હું સુખી, મારા કરતા પેલા પાસે વધુ છે તો હું દુઃખી. ના સમજાયું? સમજાય. કમ્પેરિઝન. દેખાદેખી છે. સાચું સુખ થોડું છે, દેખાદેખી છે ખાલી. સમજાય છે ને? આ સુખ છે. આ તો કોમ્પિટિશન છે, હરીફાઈ છે, ઈર્ષ્યા છે, વેરઝેર છે, બીજું કશું નથી આ જગતના સુખો. એટલે અને માણસ એમાં ને એમાં આખી લાઈફ પૂરી કરી નાખે છે. બસ પેલા સુખી છે મારે આમાં સુખી થવું છે, પેલા સુખી છે મારે સુખી થવું છે. એને ખ્યાલ નથી આવતો કે એની બળતરા તો એ જાણે છે. તને બહારનું દેખાય છે, તું અંદરનું જોઈશ તને ખબર પડશે. ખ્યાલ આવે છે? બહારમાં સુખ હોવા છતાં આંતરિક પરિણીતિ એવી હોય, બહાર સુખ હોતું જ નથી કોઈ દિવસ, ખાલી માનેલું જ છે. બહાર તો ફેસિલિટી હોય, હેપીનેસ ના હોય. What is the difference between facilities and happiness? You have to create the line of demarcation in your vision. Facility is a different thing and happiness is a different thing. તમારી પાસે પૈસા હશે, સાધન હશે, સંપત્તિ હશે તો તમને ફેસિલિટીઝ મળશે, હેપીનેસ નહીં મળે. સમજાય છે? સાચી હેપીનેસ કેવી રીતે મેળવી શકાય? સાચી હેપીનેસ એ છે કે આ જગત સંબંધી તમને કોઈ પણ પ્રકારના અભિપ્રાય ખલાસ થઈ જાય એ સાચું સુખ. નો રાગ એન્ડ નો દ્વેષ. વોટ ઇઝ રાગ એન્ડ દ્વેષ? આ લવ ને હેટ કહીએ છીએ તે. આજે દેખીતો પ્રેમ અને દેખીતો તિરસ્કાર એ જ રાગ અને દ્વેષ છે. અને એ તો સામાન્ય વણાયેલો જ હોય છે દરેક જીવનમાં, દરેક વ્યક્તિના જીવનમાં. વણાયેલો છે એ બરાબર છે, પણ એટલે વણાયેલો છે કે વણનાર તો આપણે કે બીજા? પણ અત્યારે તો આનો કંટ્રોલ નહીં ને? આપ કહો છો કે ગતભવના હિસાબો પ્રમાણે આ પણ ઉકલતી વખતે ના વીટીએ એટલું તો કરી શકીએ ને આપણે. એટલે એ સમજાવો કે કેવી રીતે ઉકલતી વખતે નવું ના વીટાય
ત્યાં જ તો જ્ઞાનનો ઉપયોગ કરવાનો છો. ઉકલવા વાળો ભાગ ફરજિયાત છે, પણ વીંટાવા વાળો ભાગ ફરજિયાત નથી. એ વીંટાવા વાળા ભાગમાં ધ્યાન રાખવાનું છે એટલે શું ધ્યાન રાખવું એ સમજાવો જરા. કે આ ઉકલે છે એવું ના વીંટાય. તેમ આમ ઉકલે છે લાઈફ આપણું, એ બધું લાઈફ કેવું છે? બોજા વાળું ને બંધન વાળું છે. કેવું છે? બોજાવાળું અને બંધનવાળું. હા, પાર વગરનો બોજો અને પાર વગરનું બંધન. અને પછી 2 રોટલી ખાઈને સોઈ જવાનું. ના સમજાય? ભિખારી 4 ખાય ને આપણે 2 ખાઈએ, કારણ કે આપણે બોજો છે ને બંધન છે. એને કોઈ ફરિયાદ નથી. હું 2 કલાક વધારે ઊંઘે તો ના ઉઠે તો એને એવું ફેર પડે. આપણે દોડવાનું હોય પાછું. એવું છે. પણ એનાથી યથાર્થ તરફ કેવી રીતે દ્રષ્ટિ? એટલે આપણને ખ્યાલ આવવું જોઈએ કે આ બધી વસ્તુઓની અંદર કોઈ જગ્યાએ સુખ છે નહીં, પણ સુખ અંદર છે, પણ બિલીફ બહાર છે. અંદર ક્યાં છે? અંદર એટલે આત્મામાં. આત્મા પોતે જ અનંત સુખ વાળો છે, પણ બિલીફ બહાર છે. એટલે બહારથી અંદર તરફ દ્રષ્ટિ રાખવી, ત્યાં આપણી સુખની. બહારથી અંદર તરફ તો ખરું, પણ પહેલું સમજાવવું જોઈએ કે સુખ એ મારો સ્વભાવ છે કે સુખ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ એ સુખ આપી શકે છે કે વસ્તુ ફેસિલિટી આપી શકે છે? હું સોનાનો દાગીનો પહેરું ડાયમંડ વાળો, કે જેની કિંમત માનો કે $500,000 હોય, ડાયમંડ સાચા હોય, ગોલ્ડ હોય, અને હું આખું મારું જ્વેલરી પહેરું તો $500,000 ની પ્રાઇઝ હોય, પણ એ હેપીનેસ નો સબ્જેક્ટ છે કે ફેસિલિટી છે? ફેસિલિટી છે. ખ્યાલ આવી ગયો? એટલે એ પહેલું એને ખરીદવા માટે કેટલી ઉપાધિઓ કરી હોય ત્યારે તો પૈસા ભેગા કરીને ખરીદી શકીએ. પછી પહેર્યા પછી કેટલી ઉપાધિ કે કોઈ ના લઈ લે. મૂક્યા હોય તો ઉપાધિ કે કોઈ ઘરમાં નાખો ના નાખે. આ બધી આનંદનો વિષય છે કે મજૂરીનો કે ટેન્શનનો વિષય છે? મેં મારી જિંદગીમાં સોનું, ચાંદી, ઘડિયાળ કશું અડકાડ્યું નથી. એ નેસેસિટીમાં નથી આવતું. શું નથી આવતું? એ ફેસિલિટીમાં આવે છે. શું છે? નેસેસિટીમાં ના આવે. નેસેસિટી હોય તો બરાબર છે. હું ઘડિયાળો પહેરતો નતો કે પહેલા જમાને એવું ને, એક જણને પૂછ્યું તો 4 જણા ટાઈમ કેમ? કારણ કે બધા પાસે ઘડિયાળો. અત્યારે બધા ફોન ફ્રી થઈ ગયા, એટલે આપણે કોઈને કહીએ ને મારે ફોન કરો તો હા લો વાંધો કઈક ફ્રી ફોન છે ને. પેલા તો મીટર થતું, તો હવે તો મીટર થતું જ નથી. કલાક વાત કરો તો વાંધો નહીં, કારણ કે મીટર ચાલતું નથી ને, પૈસા તો ભરી જાય છે. ઇટ્સ અ પેકેજ. એની વેલ્યુ નહીં રહી પણ ના જ રહે ને પછી. એટલે નોટ હેપીનેસ. That is not happiness. આ ટેન્શન છે, પેલો ફોન વાગે કે ભાઈ રહેવા દે ને. આ બધું ખરેખર આ બધું છે ને, આ બધું એટલું બધું લેબર છે જો સમજાય તો. પણ આપણે લેબરને કન્વર્ટ કર્યું છે હેપીનેસમાં, કારણ કે આપણું માઇન્ડ છે ને એટલા બધા વિકલ્પોથી ભરેલું છે, એટલે એને જે વિકલ્પો ગમે છે એ કરે છે. દે ફીલ આઈ એમ હેપી. અને જે નથી ગમતું અને એ આવે છે તો આઈ એમ ફીલ અનહેપીનેસ. પણ ભાઈ આ ગમતું કે ના ગમતું એ ઉપાધિ જ છે ભાઈ. માટે એમાં આનંદ પામવા જેવું નથી. સમભાવે નિકાલ, રાગ દ્વેષ કર્યા વગર. આપણે આ વસ્તુ ખોટી છે એવું નહીં કહેવાનું, પણ એમાં આનંદ નથી એ બિલીફ કાઢી નાખવાની બસ. પરિસ્થિતિ તો આવેલી ઉકલવાની જ છે, એને બદલવાની નથી, પણ એમાંથી બિલીફ જે છે રોંગ એને પુલ આઉટ કરી નાખવાની. ધેટ્સ ઇટ. તો એવું હિસાબ જે હોય તે એવું સમજણમાં રાખી શકાય કે દરેક સંજોગો સારા કે ખોટા, તો એમાં અંદર એવું દ્રષ્ટિમાં રાખવું કે ભાઈ અનંત સુખનો કાંદ એવો આત્મા એ મારું સ્વરૂપ છે. આ બધા હિસાબો છે સમજણથી. તો એ યથાયોગ્ય છે જો આ માર્ગે મોક્ષ માર્ગ તરફ કે આ સંસારમાંથી છૂટા થવું હોય. છૂટા ઇન ધ સેન્સ કે તો એ આ દ્રષ્ટિ રાખે, વારે ઘડીએ યુઝ કરે તો એનો અનુભવ થાય. આ એવું છે કે એકવાર વિજ્ઞાન સમજ્યા પછી જો ઉપયોગ કરે ને તો 100% એને એક્સપિરિયન્સ થાય જ. વિજ્ઞાન એનું જ નામ કહેવાય કે જે અનુભવ કરવા માટે હોય. બરાબર. થિયરી એનું નામ કહેવાય કે જે ડુઅરશિપ માટે હોય. એટલે ધર્મો બધા થિયરી છે બરાબર. ને સ્પિરિચ્યુઅલ માર્ગ આખું સાયન્સ છે. બરાબર.
સાયન્સ ઉપયોગ કરવા માટે હોય અને ધર્મ ક્રિયા કરવા માટે હોય. સાયન્સમાં ક્રિયા ના હોય. જે ક્રિયા થઈ રહી છે એમાં સાયન્સ શું છે એ તમારે દ્રષ્ટિથી ખાલી જોવાનું છે. એમાં કશું કરવાનું કે ના કરવાનું આવતું નથી. ધર્મમાં કરવાનું આવે. દરેક ધર્મમાં અલગ અલગ પ્રકારની મેથડ હોય, ડુઅરશીપની, રિચ્યુઅલ્સની, કોકે જે કોતે. એટલે એ ધર્મ જુદી વસ્તુ થિયરી છે. શું છે? અને દરેક ધર્મની થિયરી કેવી હોય? અલગ અલગ પ્રકારની હોય. પણ સાયન્સ અલગ અલગ ના હોય, બધામાં એક જ હોય. એ યુનિવર્સલ ટુ સાયન્સ જાણવું, દેટ ઇઝ ધ ગોલ ઓફ માય લાઈફ. એ હોવો જોઈએ. એ સાયન્સ જાણવું છે, સમજવું છે, એપ્લાય કરીને રિયલાઇઝ કરવું છે. દેટ ઇઝ ધ ગોલ ઓફ માય લાઈફ. હવે કહે છે કે આ જગતને જો જેમ છે તેમ સમજી શકીએ તો જ આપણને ખ્યાલ આવે કે ખરેખર સુખ બહાર નથી પણ અંદર છે. આ તો મારી બિલીફ બહાર છે એટલે સુખ ભાસે છે પણ છે. આજે જે ગમે છે કાલે ના ગમે. આજે ના ગમતું હોય કાલે ગમાડવું પડે. એનું નામ દુનિયા. એવું છે. અત્યારે તમે શું કરી શકો? સર્કમસ્ટાન્સીસ. અત્યારે તો એવું છે કે મળે છે એ ગમતું નહીં ને ગમે છે એ મળતું નહીં, એટલે માણસ દોડ્યા જ કરે જ્યાં સુધી એને મળે નહીં ત્યાં સુધી. અને મળવાનો કઈ અંત આવતો નથી. મળવાનો અંત નથી આવતો કારણ કે સમયે એની અપેક્ષાઓ શું છે? બદલાય છે. એટલે પછી કાયમ માટે કોઈની અપેક્ષા બધી પૂરી થાય એવું બનવાનું નથી. કારણ કે અપેક્ષા તો છેલ્લા શ્વાસ સુધી રહેવાની. એટલે પછી શું કરવું? એટલે આ જીવન આખું સમજવા જેવું છે કે જીવન આ પરિણામ વાળા ભાગમાં પૂરું કરી નાખવું કે પોતે આમાંથી કંઈક તત્વ અને સત્વ જાણવું. એ દરેકનો ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન છે. કેવો છે? ઇન્ડિવિડ્યુઅલ. એ કે સામૂહિક પ્રશ્ન નથી. હજારો વ્યક્તિઓને એમાં રસ હોય એવું ના બને. આજે રામ હતા તો 5 માણસને જ્ઞાન ના આપી શક્યા. કૃષ્ણ હતા તો 5 માણસને ના આપી શક્યા. ડઝન્ટ મેટર. ઇટ ઇઝ નોટ મેટર ઓફ ક્વોન્ટિટી, ઇટ ઇઝ અ મેટર ઓફ ક્વોલિટી. એમની પાસે ક્વોલિટી હતી, હવે કેટલાને મળ્યું એ તો ઉદય કર્મ છે. પણ હોવું એ બહુ મોટી વસ્તુ છે. શું છે? હોવું અને આપણને મળવું એ બહુ મોટી વસ્તુ છે. બાકી દુનિયા તો એમ જ ચાલવાની છે. રામ હતા ત્યારે એમ ચાલતી હતી, કૃષ્ણ હતા ત્યારે એમ ચાલતી હતી, ને મહાવીર હતા ત્યારે એમ જ ચાલતી હતી. કેટલાક જ જીવો એને એવો હોય કે જેનો રસ હોય, એમાં ખોળતા હોય કે ભાઈ આવું આવું જેના થકી હું મુક્તતાની અનુભૂતિ કરી શકું, એવું જ્ઞાન, એવું વિજ્ઞાન ક્યાં છે, કોની પાસે છે, એ ખોળતા હોય. બાકી તો કળિયુગમાં, સતયુગમાં બધા ખોળે જ નહીં. બધાને એમાં રસ પણ ના હોય. એટલે એવું નહીં માનું કે કેમ રસ નથી. આવું જ હોય, સર્વકાળમાં આવું હોય. શું કીધું? મને ઘણી વખત બધા કહે છે કે સ્વામીજી કે લોકો પ્રવચનમાં, સત્સંગમાં હજારો માણસો બધા જતા હોય છે બધા, અને અહીંયા કેમ આટલા બધા ઓછા આવે છે? મેં કીધું કે અહીંયા ક્વોન્ટિટીનો, અહીંયા આગળ ક્વોન્ટિટીનો પ્રશ્ન નથી, ક્વોલિટીનો પ્રશ્ન છે. જે આવે 2 આવે, 5 આવે, 10 આવે, બટ ધે હેપી, ધે એન્જોય એન્ડ ધે રિયલાઇઝ ધ સત્સંગ. દેટ ઇઝ મોર દેન ઇનફ. પછી વધારે માણસો આવે તો કથા અને પ્રવચન ને ઉપદેશ પછી એમ જ થાય. પછી તો આપ એવું કહેવા માંગો છો કે આ જીવનના પ્રત્યેક સંજોગોમાં દરેક વ્યક્તિએ આ સનાતન દ્રષ્ટિ રાખીને જળ કમળવત જીવન જીવવું જોઈએ કે ભાઈ જે છે એ હિસાબથી છે, એને ધક્કો મારવાનો નથી, હિસાબો ફરજિયાત છે એવું આપ કહેવા માંગો છો? કારણ કે ફળ સ્વરૂપે હોય તો ફરજિયાત જ કહેવાય. એટલે એ હિસાબોને ધક્કો નથી મારવાનો, જે જેમ છે એમ એનું એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ. વિજ્ઞાનનું કામ હિસાબોને બદલવાનું નથી. બરાબર. વિજ્ઞાનનું કામ હિસાબ અને તમે કોણ છો એને છૂટા પાડે છે. હિસાબ છે એ કુદરતી રચના છે અને તમે છો એ સ્વતંત્ર છો. એ સ્વતંત્રતા વાળો ભાગ ક્યારે પરતંત્ર થતો નથી, અને પરતંત્ર ભાગ છે એ ક્યારે સ્વતંત્ર થતો નથી. પણ આ માન્યતાને કારણે સ્વતંત્રતા પોતાને ફીલ થાય છે, એ તો અજ્ઞાનતા છે. પરતંત્રતામાં સ્વતંત્રતા ફીલ થાય છે, એ તો અજ્ઞાનતા છે. અને એ જ કાઢવાનું છે. એ તો કાઢવાનું છે. આપણે આખી લાઈફ કોના માટે જીવીએ છીએ એ જ ખબર પડતી નથી. મને ઘણા બધા કે આ તો મારી ફોરેનમાં વધારે બોલે છે, આ મારી પર્સનલ લાઈફ છે કે છે. મેં કોઈ લાઈફ કોઈની પર્સનલ હોય?
life with totally related with so many people. It is to be called a life. Personal કેવી રીતે હોય? You are public figure, so that is not your personal life. તમે તમારા મા બાપ માટે જીવવું પડે, ભાઈ બહેન માટે જીવવું પડે, પતિ પત્ની માટે જીવવું પડે, બાળકો માટે જીવવું પડે, સગાવાલા માટે જીવવું પડે, ફ્રેન્ડ માટે જીવવું પડે, સમાજ માટે જીવવું પડે, દેશ માટે જીવવું પડે. આમાં આટલા બધા માટે જીવો છો, પર્સનલ લાઈફ ક્યાં આવી? હવે તો પર્સનલ સાથે પ્રાઇવેટ આવી ગઈ છે, પ્રાઇવસી. ફેમિલીમાં પ્રાઇવસી હવે. એટલે બધી આ બધી શબ્દોની માયાજાળ છે, બીજું કશું છે નહીં. માણસને ખબર જ નથી પડતી કે લાઈફ એટલે શું. માણસ એટલા બધા કષ્ટમાં જીવતો હતો પહેલા જમાનામાં, છતાંય જે એન્જોય હિઝ લાઈફ. કારણ કે તે વખતે માણસ એવો હતો કે કામ કરીને થાકતો હતો, સ્વાસ્થ્ય સારું રહેતું હતું, થાકીને ઊંઘ આવતી હતી, થોડા સમય ભગવાનનું નામ લઈ શકતો હતો અને પાછો મહેનત કરતો હતો, પાછો થાકતો હતો, ઊંઘતો હતો, ખાધેલી વસ્તુ પચાવી શકતો હતો. અને એ રીતે એની લાઈફ ફિઝિકલી અને મેન્ટલી એઝ ફાર એઝ પોસિબલ નોર્મલ રહેતો હતો. ભલે આટલી બધી ફેસિલિટી અત્યારે છે, એની 10% નથી ફેસિલિટી, પણ સ્ટીલ દે એન્જોય હિઝ લાઈફ. કારણ કે એની પાસે વિકલ્પો ઓછા હતા. શું હતા? વિકલ્પો ઓછા. ધેટ્સ ઇટ. સો દે આર સેટિસ્ફાઈડ. દે સેટિસ્ફાઈડ બાય ઇટસેલ્ફ. અત્યારે એટલા બધા વિકલ્પો છે કે માણસ ગમે એટલી વસ્તુ લાવે ને તો ઓછી જ પડે. હજુ આ નથી, હજુ આ નથી, હજુ આ નથી. એટલે પછી શું કરવાનું? કાયમ માટે એ પોતે અધૂરો ને અધૂરો જ રહે. confused.com. રાઈટ. confused.com. every time. એટલે એની પાસે ગોલ. એટલે જ્ઞાનીઓ કહે છે ને કે બહારની લાઈફને તું લિમિટેડ કરીશ ને તો તને અંદરની લાઈફમાં રસ પડશે. પણ બહારની લાઈફની રેન્જ એટલી બધી વધી ગયેલી હશે કે તને અંદરની લાઈફમાં જવાનો સ્કોપ મળશે નહીં. કારણ કે બહાર તો તારે એટેન્ડ થવું જ પડશે. ખ્યાલ આવ્યો? એટલે એટલી બીઝી ને એટલી હેક્ટિક હશે કે પછી તું અંદર જઈ શકીશ નહીં. સમજાય છે ને? એટલે જ્ઞાને કરીને તે આ બધું જાણ્યું હશે, અનુભવ્યું હશે, તો તને બીજી લાઈફમાં પણ આ જ વિજ્ઞાન તને હેલ્પ કરશે. ખ્યાલ આવી ગયો ને? પણ વગર વિજ્ઞાન તું આ લાઈફ આટલી હેક્ટિક જીવી રહ્યો હોઈશ તું, અને પછી તું એમ કે મને શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, ના થાય કોઈ દિવસ. સમજાય છે કે નહીં? આ તો ઘરમાંથી કંટાળે એટલે કે છે કે આપણે ટુરિસ્ટ પ્લેસ ઉપર જઈએ, ત્યાંથી કંટાળે એટલે ઘેર આવ્યા પછી કે હવે મને હાથ થયું, તો પછી ત્યાં ગયા હતા કેમ? પણ ખાલી માન્યતા. શું કીધું? અહીંથી ત્યાં જાય તારે કે ઘરથી સારું લાગ્યું છું, પછી ઘેર આવે ત્યારે કે મને હવે હાથ થઈ, પછી ત્યાં કેમ ગયા હતા? પણ માનસિક અવસ્થા જ એવી છે માણસ. ઘરે આવ્યા હતા કે હાશ હવે શાંતિ. આ બધી માન્યતાઓ જ છે, ખાલી બીજું કશું નથી. એમ કહું છું જવું આવું તે તમારું ઉદય કર્મ છે, પણ એની પાસે જે રોંગ બિલીફ છે ને, એ રોંગ બિલીફ ને આપણે સમજવાની છે કે આઈ એમ હેપી ઇન એની સર્કમસ્ટાન્સીસ because of it is my real self nature. It is not depend on outside circumstances. એ આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ, અને પછી એનો ઉપયોગ કરો તમને બધે ઠેકાણે સુખ મળે. કારણ કે સુખ એ મેળવવાની વસ્તુ નથી, સુખ છે જ, એને રિયલાઇઝ કરવાનું છે, ખાલી વિઝનની જરૂર છે. પણ જ્યારે આપણું વિઝન જ રોંગ હોય તો આપણે કાયમ માટે દુઃખી જ રહીએ. શું રહીએ? વિઝન રોંગ હોય તો કાયમ માટે ગમે તે પરિસ્થિતિમાં દુઃખી રહો તમે. પણ આમાં સ્વામીજી કે અત્યારના પ્રમાણે સિચ્યુએશન પ્રમાણે somebody કોઈ વિચાર દેવો વાળો હોવો જોઈએ, પણ માણસ વિચાર લેવો જ નથી. મટીરિયલમાં સપડાયેલો છે અને એને અર્થે આ કાળના જીવો બચારા હેવી લોડેડ ને હાઈ ટેન્શનમાં જીવે છે. કેવા છે? હેવી લોડેડ અને હાઈ ટેન્શન. હવે એમાં બચારો ક્યાં વિચારે? કોઈ દેવા જાય તો લે બી એની પાસે ટાઈમ હોવો જોઈએ ને. હેવી લોડેડ એટલે શું? ટેન્શન તો સમજ્યા, પણ હેવી ફિઝિકલ કામનો લોડ છે ને માનસિક લોડ છે. હેવી લોડ અને હાઈ ટેન્શન. અને હવે તો કામ પણ એટલું બધું હોય, સ્ટેપ બાય સ્ટેપ. એટલા માટે તો લોકો એક્સરસાઇઝ જીમમાં જાય છે, સ્વિમિંગમાં જાય છે, એક્સરસાઇઝ કરે છે. એટલા એટલા માટે કીધું ને કે આ બધું
ઘર સફાઈ કરવાનું, પાણી ખેંચવાનું, બીજા બધા ફિઝિકલ કામ બંધ થઈ ગયા એટલે પછી જીમમાં જવું પડે છે પૈસા ખર્ચીને. પેલા વલોણું કરવાનું કારણે કઈ કોઈને જીમમાં જવું પડતું નતું. 80 વર્ષના માજી પૂછ્યું તો કે અમારે ક્યાં દુખે જ નહીં, કોઈ માથું ના દુખે. ખરે આમ નોટ જોકિંગ. 80 વર્ષના માજીને કોઈ તમારું માથું દુખ્યું છે? માથું દુખ્યું એટલે શું કે છે? માથું છે ને દુખે કે છે, આપણું છે ને દુખે એમ કે છે. કારણ કે see they live like that way. ફિઝિકલી ફિટનેસ સારી હોય, કામ કરતા હોય, એક્ટિવ હોય, કોઈ ભાવ ખરાબ ના હોય, વસ્તુઓની અપેક્ષા ના હોય વધારે, બસ ખાવા પીવા મળે, ઊંઘવા મળે, 2 ટાઈમ કપડા મળે, that they are living. એક સિમ્પલ લાઈફ જીવતા હતા એ લોકો. સ્ટીલ they enjoy the life. ગામડામાં ઘણા લોકો એ રીતે happy રહે છે. એમ એટલે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડની દુનિયા છે ને જે, એ ભૌતિકતા હવે આ જેમ આપણું આ મોબાઈલ અને ટીવી જેમ આવ્યું એમ દુનિયા છે નાની થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે હવે દુનિયા આખી શું છે એ લોકોને ખબર પડી, ને ખબર પડી એટલે ડિમાન્ડ કરવા આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ. એ નેસેસિટી નથી. આવનાર પ્રજાને શું થશે? અપગ્રેડ હાઈ ટેન્શન. હવે જે પ્રજા થશે, આવતી પેઢી શું થશે? શું થાય? સમય તો એમના હિસાબો પ્રમાણે સંજોગો આવવાના જ છે ને. જેમ ગુરુજીએ કીધું ને, મારા મોટા બા છે, સોરી થઈ ગયું મારા મોટા બા છે ને 102 years જીવા, 102 years. અને નાનેથી જ હું જોતી હતી કે એમના ઘરે બધા સંતોની બધા આવતા, શંકરાચાર્ય છે, પછી ઓલા સાંઈબાબાને બધા આવતા હતા યુગાન્ડા આફ્રિકામાં. તો પછી 102 years એના મોઢેથી તમે જુઓ, બધી રીતે એને સંતોષ હતો. કાંઈ પણ હોય ને તો મારે શું કામ છે, મારે આ કંઈ જોતું નથી. મારી બા હતા ને એ પણ એવું જ કરતા. એ કે ભાઈ સાડી લઈને આપીને કે મારે તો ઘણી સાડી છે, મારે તો ઘણું છે, ભગવાને ધરી દો. અમે નાના હતા ને ત્યારે કે ભગવાને આપેલું છે, અત્યારે સમજણ આવે કે ભગવાને આપેલું છે તો ભગવાનને યાદ કરીને કરો, કે થેન્ક યુ કંઈ નહીં કરો. એટલે એ અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે બે, તો હું એ કાંઈ એવું એવી રીતના શીખાડું. થેન્ક યુ ગોડ, ભગવાનને કરો થેન્ક યુ ફોર ગિવિંગ અસ એવરીથિંગ. કંઈક હજી નાના બાળ છે, એનું મંદિરે 6 વર્ષનો છે કૃષ્ણ, એ જઈને સવારના ખોલી લેશે ને ઘંટ છે ઘંટ વગાડે, પછી ઓલી નાનકડી સુડાવા જાય સાંજના, જેજી પપ્પાને સુડાવી દઉં. એટલે આટલું થોડું છીછરું જ્ઞાન છે. તમે જે આ ઊંડાસમાં કીધું એવું અમે ભાગ્યશાળી છે કે આજે બધા મહિલાને એવી રીતના, એટલે એવું છે ને ઓછું મળે છે બધાને. જેને તડપતા હોય છે એને કઈ મળતું નથી. આવું જ્ઞાન અપવાદ રૂપે જ હોય છે. આવું જ્ઞાન માર્કેટમાં એટલે કે સમાજમાં હોતું જ નથી. because all religion are now commercial. They want to need the money. Like a social people, they are live for the money. And they spend the money. Same એ લોકો પૈસા માટે જીવે છે અને પૈસાને ખર્ચે છે. બંનેના આસ્પેક્ટ એક જ સરખા છે. એક્શન જુદી છે પણ આસ્પેક્ટ એક જ છે. એટલે પછી આ સાચું અનુભવનું જ્ઞાન ક્યારે ઉત્પન્ન પણ ના થાય અને લોકોને આપી પણ ના શકે. કારણ કે આશય જુદો છે, પછી શું થાય? તમારે તો તમારું ઘર ચલાવવાનું હોય, એને આખી સંસ્થા ચલાવવાની હોય. તમારે ઘરમાં 4 માણસને સાચવવાનું, એ લોકોને 4 ધ્યાન સાચવવાનું, તો શું થાય? શું બરોબર? એટલે થિંક એબાઉટ કે આ રિલિજિયસ છે અને રિલિજિયન પર્સન છે, એને કેટલો લોડ હોય માથે. તમે વિચાર કરજો. દે આર નોટ હેપી, પણ એની જે ફેસિલિટીઝ છે એના આધારે એને ફીલ થાય છે કે આઈ એમ હેપી. મને લોકો પગે લાગે છે, મને ખાવા પીવા આપે છે, મારી સેવા કરે છે, બસ આમાં હેપી માનતો હોય. આ સંસ્થા આખી હું ચલાવું છું, એને ખબર નથી પડતી કે આ સંસ્થાનો માલિક નથી, હું મજૂર છું, એ નથી ખબર પડતી. આપણે આ ઘર ચલાવતા દમ નીકળી જાય છે, તો આ સંસ્થા ચલાવતા શું થાય? પણ વિચાર નથી ને, વિચારવાનો પ્રશ્ન છે. આ સંસ્થા છે, સંસ્થા ચલાવે છે, ધેટ ઇઝ નોટ અ ફોલ્ટ, પણ they enjoy the life with this action, that is to be called a wrong belief. લોડ નથી લાગતો. સ્વામીજી, કોન્શિયસ માઇન્ડ શું છે? સબકોન્શિયસ એન્ડ કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ એટલે તમારા લાઈવ રાગ દ્વેષ એ કોન્શિયસ માઇન્ડ છે, અને અનકોન્શિયસ માઇન્ડ એટલે સ્ટોરેજ ટાઈપનું છે. શું છે? સ્ટોરેજ. એટલે આ એક મન એવું હોય
કે જે લઈને આવેલા છો એ એક્ઝોસ્ટ થયા કરે છે, એ એટલું ઇફેક્ટિવ નથી. પણ જે કોન્શિયસ માઇન્ડ છે, જે એની વેલ્યુ કરે છે, જે એને ઇમ્પોર્ટન્સ આપે છે, બસ ત્યાં બધી ઇફેક્ટ છે. બધી વિચારો તો ડગલે બંધ આવે આપણા મનમાં, પણ જે વિચારો આપણને પકડી રાગ અથવા દ્વેષથી, બસ એટલા ઇફેક્ટિવ લાગે, બાકી બધા બાયપાસ થઈ જાય. એટલે કોન્શિયસ માઇન્ડ છે, અનકોન્શિયસ માઇન્ડમાં ડગલે બંધ વિચારોની ગ્રંથિઓ લઈને આવ્યા છે. પણ જે કોન્શિયસ માઇન્ડ છે એના ઉપર રિસર્ચ કરીને એની વેલ્યુ સમજી અને એની ઇફેક્ટ ભોગવે છે, ક્યાં રાગથી અને ક્યાં દ્વેષથી. બેમાંથી કશું ખરેખર નથી, પણ તે ફીલ ઇટ. ક્યાં લઈ ગયું? આપણા કિસ્સામાં પડ્યો હોય તમારે અહીંયા આગળ કે શું કહેવાય, આપણે પેલું કેશિયર ચેક આવે છે અથવા ટ્રાવેલર ચેક આવે ને, 10,000 પાઉન્ડનો ટ્રાવેલર ચેક પડ્યો હોય તો આપણને લાગે કે આપણે કંઈક છે આપણી પાસે, એવું આપણને લાગે. પણ એ લાગે છે એ આપણી બિલીફ છે. શું છે? હા. એટલે જ્ઞાની શું કે છે? ભાઈ તે ભોગ્યું એ તારું, ભેગું કર્યું એ બીજાનું. શું કે છે? ભેગું કર્યું એ શું પેલા કબીર શું કહેતા, ખા ખા કે એવું કઈક હતું ને? એ તો ખા પી ખિલાઈ દે, કર લે અપના કામ, બાકી રહે રે નરો, સંગ ન ચલે બાદામ. એક બદામ પણ સાથે આવવાની, ખા પી ને બીજાને ખવડાય કે છે. That's it. સમજાય છે? સ્વામી, આ ભક્તિપદમાં એક બીજું વાક્ય છે, આખું જગત વ્યવસ્થિત, ખાલી કુએ પડતા. આ જ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા. એના વિશે થોડું જરા સમજાવો. આખું જગત વ્યવસ્થિત, ખાલી કુએ પડગા. એટલે આ આખું જગત વ્યવસ્થિત છે અને આ મેં મેળવ્યું ને મેં ગુમાવ્યું એ ખાલી બિલીફ જ છે. ખાલી કુએ પડગા, માન્યતા. ખાલી કુએ એટલે કુવામાં પાણી જ નથી, એમ પડગા જ છે. એટલે વાસ્તવમાં કશું મેળવવાનું ગુમાવવાનું એવું હોતું નથી. હિસાબ જ છે, મળે છે તે હિસાબ છે, જતું રહે છે તે હિસાબ જ છે. જ્ઞાની કે તું શું મેળવે છે? શું આ જગતમાં તું એમ કે શું મેળવે છે? જે મેળવેલું બધું મૂકીને જવાનું છે, જે મેળવેલું બધું સમય પ્રમાણે જતું રહેવાનું છે. અને તું જે સુખ માટે જીવી રહ્યો છું, એ સુખ, એ તારું સ્વાસ્થ્ય, એ તારી ઉંમર, એ પણ બધું એક્ઝોસ્ટ થઈ રહ્યું છે. તું એન્જોય ક્યારે કરીશ? જ્યારે તારી પાસે સત્તા અને સંપત્તિ હશે ત્યારે તારી પાસે સ્વાસ્થ્ય નહીં હોય, જ્યારે સ્વાસ્થ્ય સારું હશે ત્યારે સત્તા સંપત્તિ નહીં હોય. તો ક્યારે એન્જોય કરવાનું છું? માટે આ લાઈફ એન્જોય કરવાની નથી. એવું સામાન્ય જીવન જીવવું કે જેથી આપણને લોડ ઓછો થાય અને ટેન્શન ઓછું રહે, તો આપણે કંઈક વિચારી શકીએ આપણા માટે. આટલા બધા હેવી લાઈફની અંદર, હેવી ટેન્શનની અંદર આપણે કશુંક વિચારી, ક્ષમતા બધા પાસે છે, પણ એની પાસે સ્પેસ નથી વિચારવાની. કારણ કે રોજ નવા સબ્જેક્ટ, રોજ નવા સબ્જેક્ટ, રોજ નવા સબ્જેક્ટ. હવે એના ઉપર વિચારે કે અંદર વિચારે. અને અત્યારે એટલું બધું સાહેબ, આ કળિયુગના જીવોનું લાઈફ, જ્ઞાની કહે છે લોકો ઠાસીને લાયા છે. કેવું લાયા છે? ઠાસીને કેવું કે આ રૂ હોય ને, રૂ, એ રૂની ઘાસડી બાંધે ને ત્યારે આમ કે 10 કિલો રૂ હોય ને તો આખો ઘર ભરી જાય. રૂ, કોટન. પણ જયારે ઘાસડી બાંધો ને ત્યારે આટલું થઈ જાય. એવી રીતે ઠાસીને લાયા છે કર્મ આપણે. શું કહેજો? ખુલે એટલે બધું ભરી જ જાય. હા, ઠાસીને લાયા છે. એટલે પહેલા શું હતું કે છે, લોકોનું લાઈફ ચાલીને પૂરું થતું હતું. કેવું? પછી ધીમે ધીમે બળદ ગાળામાં પૂરું થવા માંડ્યું. હવે પ્લેનમાં જાય છે તોય હાંફી જાય છે, હજુ આટલા કામ બાકી રહ્યા. કેટલું લાયા છે પેક કરી. તમે વિચાર કરો. સમજાય છે? કે છે હું સાહેબ 10 મોટરનો માલિક છું, ખાવાનો ટાઈમ નથી પણ મને. શેનો ટાઈમ નથી? રોજ પેલી વાઈફ ઘરમાં બેઠી હોય, પછી નોકર સામે બેઠો હોય, એ ખાતો, એની વાઈફ ખાતી હોય. શું કરે? બીજું ઘરમાં પેલો હોવો જ જોઈએ ને. શું કરે?
લાઈફ સ્ટાઇલ જ એવી થઈ ગઈ છે અને માણસના વિચારો એવા છે. મેં કીધું ને કોમ્પિટિશન અને કમ્પેરિઝન. એને ખબર નથી પડતી લાઈફ હું મારા માટે જીવું છું કે બીજા માટે જીવું છું. તો લોકોને કેવી રીતે બદલાવી શકીએ આપણે હવે? લોકોને તો ના બદલાય, આપણી દ્રષ્ટિ બદલાય. દુનિયામાં તો રામકૃષ્ણ મહાવીરે દુનિયાને બદલી હતી. બીજા ભાઈ બહેન પર દયા આવે. આપણે એટલે આવે તો આપણે એમને ગાઈડ કરી શકીએ. શું કરી શકીએ? પણ દુનિયાને તો ના બદલી શકીએ. એ આપણો સબ્જેક્ટ નથી. જે કુદરતી ભેગા થાય એને આપણે I will try my level best to convince him. That's it. ખ્યાલ આવે ને? હું એને સાચી વસ્તુ સમજાવી શકું કે જીવન શું છે ભાઈ. સાચું જીવન આપણે જગતમાંથી જન્મ્યા અને જીવી રહ્યા છે તો આપણે એચીવ શું કરવું છે એ નક્કી હોવું જોઈએ. મારે આખરે પ્રાપ્ત શું કરવું છે, જે મને મળવાનું છે અને મૂકીને જ જવાનું છે એ તો એચિવમેન્ટ છે નહીં. માટે મારે એવું એચીવ કરવું છે કે જે કેરી ફોરવર્ડ થાય. સો તો પહેલાં આપણું ઇન્ટેન્શન નક્કી હોવું જોઈએ કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ. ખાઈએ પીએ કામ કરીએ સોશિયલ લાઈફ જીવે, નથિંગ રોંગ, પણ એમાં એવી સ્પેસ રાખો કે જેથી પોતે પોતાના નેક્સ્ટ બર્થમાં શું કેરી ઓન કરી શકે છે એનું પણ વિચારી શકે. એવી એક વિચારધારા જોઈએ, એક સમજ જોઈએ. પછી સમજ હોય ને તો આગળ રસ્તો નીકળે અંદર. શું કે પણ હું ખોળું જ નહીં તો પછી હા. એટલે મને ઘણી વખત આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી સાહેબ, એની વિચારધારા મને બહુ ગમે. એ શું કે છે, રોજ હું નવા સપના જોઈને શું જોઉં છું કે આવતીકાલનો દિવસ બહુ સારો જાય, હું અનેક લોકોનું કામ કરી શકું એઝ અ પ્રાઇમ મિનિસ્ટર. પણ તો મને ગમે એવરીડે મારો નવી લાઈફ લાગે છે મને. પછી બધા એમને કહે કે તમને તો આટલા બધા લોકો ગાળો દે છે, આમ કરે છે, તેમ કરે છે, તમને આટલું બધું વિરોધ પાર્ટી વાળા, તો કે છે ઇટ ઇઝ ગુડ. એ બધા જ પથ્થર ઉપરથી હું ચાલીને આગળ બધું જ કે છે ધીસ ઇઝ માય માઇલસ્ટોન. I go ahead with this type of this stone. So this is not a wrong. એટલે વસ્તુને જોવાની દ્રષ્ટિ. આ હું આજે સાયન્સ કહું છું એનું ટાઇટલ છે આર્ટ ઓફ વિઝન. આર્ટ ઓફ એક્શન નથી, આર્ટ ઓફ વિઝન. કોઈ પણ અવસ્થાને જોવાની દ્રષ્ટિ. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સૃષ્ટિ એવી દ્રષ્ટિ નહીં, પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારી સૃષ્ટિ દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે આખું જગત ઉલ્લાસ વાળું, આનંદ વાળું, ઉમંગ વાળું તમને દેખાવું જોઈએ. ઇટ્સ મેટર ઓફ યોર વિઝન. સમજાય છે? રોજ નવો એપ્રોચ, નવો ઉત્સાહ, નવો આનંદ, કંઈક કરવું, કંઈક જાણવું, કંઈક સમજવું, એવો ઉત્સાહ હોવો જોઈએ. અને સાથે સાથે આપણી સોશિયલ લાઈફ પણ ચાલતી હોય. પણ તમને એમ લાગતું હોય કે હું જીવતો છું, મશીન જેવું ના લાગે. એટલે કૂતરા બિલાડાની જેમ ઉઠવાનું, કામ કરવાનું, ખાવાનું, ઊંઘી જવાનું, ઉઠવાનું, કામ કરવાનું, ખાવાનું, ઊંઘી જવાનું, તો એ ફેર શું રહ્યો? ઇટ્સ લાઈક અ મશીન. પણ એટલે આપણે મશીન જેવું જીવવું છે. આપણું જીવન ચેતનવંતું હોવું જોઈએ. કંઈક અચીવ કરવું છે, કંઈક સમજવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, જીવનમાં મારે કંઈક સાર કાઢવો છે, એવું પોતાને થવું જોઈએ. અહીંયા એક વાક્ય છે, જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે, આત્મસ્થિરતાથી મહી મોક્ષ વર્તાય છે. તો આ કે જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે. પોતે ભગવાન છે અને થઈ ગયો છે ભિખારી. શું છે? પોતે ભગવાન છે અને થઈ ગયો છે ભિખારી. કારણ કે એની માગણી વધી ગઈ ને. શું થઈ ગયું? એટલે ભિખારી થઈ ગયો. પોતે પરમાત્મા છે, ઇનફાઇનાઇટ પાવર છે એની પાસે, ચેતન છે, પણ એ બહારના સુખો મેળવવા માટે ભિખારી થઈ ગયો. અને એ બહારના સુખો મેળવીને પાછું સુખી નથી થતો. પાછો એ સુખે પાછા કેવા છે? ટેમ્પરરી. આજે ગમે ને કાલે એ સુખ ના ગમે. આજે આ વસ્તુ ગમે ને કાલે ના ગમે. આજે આ વ્યક્તિ ગમે ને કાલે ના ગમે. આવું બધું સંસારમાં બન્યા જ કરે. આ ઘર ગમે ના ગમે, કાર ગમે ના ગમે, સંબંધો ગમે ના ગમે, આ બધી વસ્તુ કોમન છે. આમાં શું એચીવ કરવાનું? કશું જ નહીં.
તો આપ એવું કહેવા માંગો છો કે જો પોતે જ પરમાત્મા સ્વરૂપ બેઠો છે એનું અધ્યયન કરવાથી એ સ્વરૂપ થઈ શકે? પરમાત્માનું અધ્યયન નથી કરવાનું. અજ્ઞાન કાઢવાનું છે. પહેલા જગતની વાસ્તવિકતા સમજો તો તમને ખ્યાલ આવશે કે પરમાત્મા શું છે. જગત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી પરમાત્માને સમજવા પ્રયત્ન કરશો, ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે પરમાત્માને ઓળખવા માટે આ જગત તમને શૂન્ય લાગશે તો જ ભગવાન પૂર્ણ છે એવું ખબર પડશે. જ્યાં સુધી આ જગતની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં છે ત્યાં સુધી આ પરમાત્મા ઓળખાવાનો નથી. વેલ્યુ છે એ જ તમે ભિખારી છો. શું છો? ભિખારી છો. વેલ્યુ છે ત્યાં. હા, કારણ કે ભિખારી એટલા માટે કીધું કે આ બધું જ તને મળે છે મૂકી જવા માટે. શેના માટે મળે છે? ખાલી માનસિક તું માને છે મને મળ્યું, બાકી તારે દાળ ભાત રોટલી શાક ખાઈને ઊંઘી જ જવાનું છે. મિલિયન હોય કે 5 મિલિયન હોય. એટલે અહીંયા એક વાક્ય દાદાશ્રી એવું કે છે કે છતાં અજ્ઞાન અંધકારે જુઓ દશા સી થઈ તારી. આ અજ્ઞાનનો અંધકાર જ છે ને. અજ્ઞાનનો અંધકાર. આત્મા અને પરમાત્મા અને જીવાત્મા એનું ડેફિનેશન કરવું શું? જીવાત્મા એટલે જન્મે મરે છે અને જીવે છે એને જીવાત્મા કહેવાય. આત્મા એટલે જન્મે છે ને મરે છે અને જીવે છે એનાથી જે જુદો છે, કે જેના આધારે રિબર્થ થાય છે, જેના આધારે પોતાનું અસ્તિત્વ છે, એ આત્મા. અને એ આત્માના ઉપરથી અજ્ઞાનના આવરણો ખુલી જાય તો એ જ પરમાત્મા. જીવાત્મા, આત્મા અને પરમાત્મા. આત્મા અને પરમાત્મા બે જુદા નથી. ખ્યાલ આવી ગયો ને? જે માણસ જેલમાં પુરાયેલો છે અને જેલની બહાર છે, માણસ જુદો નથી, સંજોગો જુદા છે. પેલો બંધન વાળો છે ને આ છૂટેલો છે. એવી રીતે આત્મા અને પરમાત્મા એ બંને વસ્તુ એક જ છે, અવસ્થા જુદી છે. ખાલી અજ્ઞાનના આવરણોથી મુક્ત ને પેલો અજ્ઞાનના આવરણોથી સાથે છે. એટલો જ ફેર છે. અને જીવાત્મા તો જન્મે જીવે ને મરે છે ને જીવાત્મા કહે છે. જે પ્રાણથી જીવે છે, જે શ્વાસથી જીવે છે એને જીવાત્મા કહેવાય. આત્માને શ્વાસની જરૂર નથી પણ શરીરને જરૂર છે. એટલે અહીંયા શું થાય, તમે કંઈ પણ પ્રશ્ન પૂછશો ને તો તમને એનું સિમ્પલ ને એક્ઝેક્ટ ડેફિનેશન મળશે. ડેફિનેશન જગતમાં ના હોય, થિયરી હોય. શું છે? થિયરી હોય. આજે હિન્દુસ્તાનની અંદર કોઈ પણ સાધુ સંત અને સંન્યાસી હોય, ગમે એટલો ધર્મનિષ્ઠ હોય, ગમે એટલો ઉપદેશક હોય, ગમે એટલા મોટા પ્રવચનો કરતો હોય, પણ ખાલી તમે પ્રારબ્ધ અને પુરુષાર્થની ડેફિનેશન પૂછો તો નહીં આવડે. કર્મ અને કર્મફળની ડેફિનેશન પૂછો નહીં આવડે. કોઈ પણ સાધુ સંત સંન્યાસીની વાત કરું છું, ડેફિનેશન નહીં આવડે. 500 પાની પુસ્તક આપી દેશે કર્મના સિદ્ધાંતો, 500 પાની વાંચા કરો, પણ હું કોઈ 2 લીટીની ડેફિનેશન આપો ને 2 વાક્યની તો નહીં આપી શકે. Because they are not scientists. આપો ડેફિનેશન કર્મ અને કર્મફળની પણ. એટલે આ તો તમને ખાલી સમજાવું છું એમ. કર્મફળ એટલે શું? જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મફળ છે. એમાં કર્મનો અંશ નથી. જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મફળ છે. એમાં કર્મનો અંશ નથી. અને કર્મ ભોગવતી વખતે જે ભાવ કરવામાં આવે છે વિથ યોર ઇન્ટેન્શન, એ કર્મ છે. એમાં કર્મફળનો અંશ નથી. બંને વસ્તુ કેવી છે? જુદી છે. પણ હવે તમે દુનિયામાં કોઈ પણ સાધુ સંત સંન્યાસીને પૂછજો, વ્યાખ્યા નહીં આપી શકે. I am talking about the whole, not particular religion or particular person. They have a knowledge of scripture, but they are not spiritual scientists. They have a good theoretical knowledge. એટલે માણસને સાચી વાતની સમજણ જ પડતી નથી. શું કરવું? કે ભાઈ ફલાણા કથા કરે છે તોય અમને બહુ ગમે છે, પેલા આ કરે છે સત્સંગ તો એ બહુ ગમે છે, પેલા પ્રવચન કરે છે તો એ બહુ ગમે છે, પેલા ભક્તિ કરે છે તો એ બહુ ગમે છે. અમને ખબર પડતી નથી કે મારે શું કરવું શું નહીં. કારણ કે એની સૂઝ હોતી નથી. એની પાસે વિઝન સાયન્ટિફિક નથી ને.
એ બચારા થિયોરિટિકલ લાઈફ જીવે છે. સાહેબ, પણ જીવનના દરેક અવસ્થાઓમાં માણસ આ સમાજમાંથી કંઈ ને કંઈ શીખે છે. અને સમાજમાં જે છે એ બધું લૌકિક ભાષામાં છે. આ ધર્મ, રિચ્યુઅલ્સ, રાઈટ, ક્યાં જવું, સત્સંગ કરવું, કોઈ પણ આજે સાધુ હોય, સંતો હોય, મહંતો હોય, જ્યાં પ્રસંગ હોય બધે જતા હોય. કારણ કે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત નથી થતી કે વાસ્તવિકતા શું છે. તો એ જાય છે પણ ખોજમાં જાય છે. હા, એટલે એવી વ્યક્તિ એટલે સમર્થ વ્યક્તિ મળતી નથી. માટે એનું એ જે સમાજ શીખવાડે એટલે એની માણસની પુણ્ય નથી હોતી ને સાહેબ. એવું છે, પુણ્ય નહીં. માણસની પુણ્ય ના હોય ને, માણસની પુણ્ય ભૌતિક હોઈ શકે. આ 5 ઇન્દ્રિયોના વિષયો ભોગવવા, આંખના વિષય, કાનના વિષય, નાકના વિષય, જીભના વિષય, એમાં એમની પુણ્ય હોય. પણ આવી આધ્યાત્મિક વસ્તુ જાણવી એ પુણ્ય જ ના રહ્યા હોય. એટલે એને સંજોગ ભેગો ના થાય. સમજાય છે મારી વાત? એની બધી પુણ્ય એને આ જગતના 5 ઇન્દ્રિયથી અનુભવાતા સુખો મને કેમ વધારે મળે એ ભાવ સાથે એનું પુણ્ય બધું એનકેસ થઈ જાય છે. ધર્મની પુણ્ય બાંધી હોય પણ બહુ માઇલ્ડ હોય, 2% 5% હોય. એટલે આખું લાઈફનું બધું પુણ્ય એમાં જ વપરાઈ ગયું હોય. પછી 5% જેવા ધર્મગુરુ મળે તો પછી તમને પછી આવા જ મળે. પુણ્યનું છે બધું. હા, કંઠીવાળા, દોરા ધાગાવાળા, લીંબુવાળા, ચૂંદડીવાળા એવા જ મળે તમને પછી. એવું તારે જંતર મંતર વાળા જ મળે ને પછી. 5% કેવા મળે પછી? તમારી પુણ્ય એવી હોવી જોઈએ ઉત્કૃષ્ટ પ્રકારની કે ભાઈ મારી જે કંઈ પુણ્ય છે આ જગતનું સનાતન સત્ય જાણવું છે, આ જગતનો મારે સાર પામવું છે, એવું મને કોઈ જ્ઞાન મળે, એવા મને કોઈ જ્ઞાની મળે. બાકી બધું સંસારનું ભલે મને ઓછો વધતો મળશે ચાલશે, પણ મારે આ વસ્તુ જોઈએ છે એવા ભાવ કર્યા હોય તો તમને આ ભેગું થાય. પણ તમારે તો બધી વસ્તુ આ જોઈએ, પછી જ્ઞાની ગમે તેવા હશે ચાલશે, પછી એવા જ મળે ને પછી. એટલે તમારી ચોઈસ, સી ક્રેડિટ તમારી છે, ક્યાં વાપરવી ધેટ ઇઝ યોર ચોઈસ. એ પણ આપણે જ બધું નક્કી કરીએ છીએ. તો બીજું કોણ નક્કી કરે? ઉપરવાળા થોડા નક્કી કરે. ઉપર ભગવાન છે એવું બધા કહેવાય ને એટલે સુપરસ્ટિશિયસ બહુ જીવી એમ. તમારી જ ક્રેડિટ છે ને તમારે ક્યાં વાપરવી તમારો રાઈટ છે. આજે બેંકમાં બેલેન્સ પડ્યું છે, તમારી પાસે ચેકબુક છે, કેમ વાપરવા ધેટ ઇઝ યોર ચોઈસ. કઈ ક્રેડિટ તમારી છે. એવું પુણ્ય નહીં છે, પણ ક્રેડિટ તમારે ક્યાં વાપરવી એ તમારા ભાવ છે. એ પ્રમાણે કુદરત તમને સંજોગો આપે છે. તમારે ક્રેડિટ નહીં હોય તો સંજોગ નહીં આપે. એવી રીતે આ આખું સાયન્સ જ છે. આ સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે કે જે લો ઓફ નેચરના બેઝ ઉપર છે, લો ઓફ પ્રિન્સિપલના બેઝ ઉપર છે. રેન્ડમ નથી. કેવું નથી? ગોળ નથી. અહીંયા એક વસ્તુનો તાળો મળે. શું મળે? તાળો મળે. તમે લોજિકલી પણ તમે સમજી શકો ના આ વાત કન્વિન્સ થાય એવી છે. એક શ્રદ્ધાની વાત નથી પણ સિદ્ધાંતની વાત છે એવું તમને ફીલ થાય. ધર્મોમાં તો એક શ્રદ્ધાની વાત છે. એટલે આ વસ્તુ જાણવી, સમજવી બહુ પુણ્યની વસ્તુ છે. પુણ્ય હોય પછી પુણ્ય બી ક્વોલિટી વાળી હોય તો તમને આ વિજ્ઞાન ભેગું થાય, નહીં તો ના થાય સાહેબ, ના થાય. ભેગું થાય તો સમજાય નહીં. બહુ જ એટલે આ મેં કીધું ને કે ખરેખર આ સાયન્સ દાદા ભગવાન પણ જાણતા હતા કે આ માસ ઓફ પીપલ માટે છે જ નહીં, બહુ જૂજ વ્યક્તિઓ માટે છે. શ્રીમદ રાજચંદ્ર બહુ જૂજ વ્યક્તિઓને આ વિજ્ઞાન એમનું હતું આપી શક્યા, સમજાઈ શક્યા. ના પહોંચે બધાને. લોકોને સંસારમાં જ રસ છે. શેમાં રસ છે? આ સમજવા જેવું છે કે જગત આવું હતું, આવું છે અને આવું જ રહેવાનું છે. આપણે જગતને બદલવાનું નથી, આપણે આપણી દ્રષ્ટિને બદલવાની છે. શું બદલવાનું છે? એવો વખત આવશે કે ન્યુ કાર્નેશન લાઈફ ને બધું આવા જ્ઞાની પુરુષો આવે જેનું પુણ્ય જાગે. હવે તો કાળ પડતો આવે છે. હવે તો કાળ પડતો આવે છે. એટલે કઈ એટલા બધા સાયન્ટિસ્ટો અને એટલા બધા પુણ્યશાળી લોકો આવવા બહુ મુશ્કેલી વાળો સમય છે અત્યારે. પણ કંઈક થોડા ઘણાની પુણ્ય જાગે અને બાકીના લોકોને ભવિષ્યમાં સાંભળવા મળે
આ બધા મીડિયા થ્રુ કે પુસ્તકો થ્રુ, ધેટ્સ ઇટ. બધા લોકોને પ્રત્યક્ષ પ્રાપ્ત ના થાય, એવી પુણ્ય ના હોય, એવા સંજોગો જ ના લાયા હોય કે આ તો ઉતરતો કાળ છે. કેવો છે? ઉતરતો કાળ. એટલે આમાં બહુ અપેક્ષા ના રાખવી આપણે, પણ કોઈ જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય તો એને કહી છૂટવું કે આ વિજ્ઞાન છે, તને ઇન્ટરેસ્ટ હોય તો તું આવજે, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, આ કોઈ રિલિજન નથી એમ, બીજું કઈ નહીં. કારણ કે લોકોને ધર્મની એ હોય ને એવું છે. એટલે આ તો સમજવું પડે એમ. પણ આ એટલું બધું આ તો તમને હજુ આ પહેલી વખત આવ્યા એટલે થોડી ઘણી મેં આ વાતો કરી, પણ આ એટલું હ્યુજ સાયન્સ છે, એ જો સમજાય ને તો માણસનું કામ નીકળી જાય એવું છે. આ જગતના જંજાળોમાંથી, આ જગતના જંગલમાંથી, આ દુનિયાના કોયડામાંથી કેમ છૂટવું, એનું આખું આ વિજ્ઞાન છે. આ જગતની જેલમાંથી કેમ છૂટવું, એનું આખું આ સાયન્સ છે. આ દુનિયા જ જેલ છે. શું છે? દુનિયા જેલ છે. અલગ અલગ પ્રકારના બધા મોહના પાંજરાઓ છે. શું છે? મોહના પાંજરાઓ. એટ્રેક્ટિવ, જવાય ખરું, નીકળાય નહીં. ઉંદર અંદર જાય ને પાંજરામાં, બહાર ના નીકળી શકે. પાંજરું જેવું હોય, આઉટ ગોઈંગ નો રસ્તો જ ના હોય, ઇનકમિંગ જ હોય. એવું છે. એટલે આ જગત જ એટલે જગત એટલે મોહના પાંજરાઓ છે. એમાં તમારે તમારી દ્રષ્ટિ ડેવલપ કરીને જ છૂટી શકાય. જગતને બદલી શકાય નહીં, એવી તાકાત કુદરતે કોઈને નથી આપી. રામકૃષ્ણ મહાવીરને નથી આપી. એવી તાકાત ના આપે જગતને સુધારી શકે. ખ્યાલ આવી ગયો? પણ કેટલાક પુણ્યશાળી હોય, મુમુક્ષુ હોય, વિચક્ષણ જીવો હોય, એને સમજાઈ શકાય. શું છે? સમજાઈ શકાય. એને સમજાઈ શકાય. પણ બધા માસો પીપલ માટે કામ, સાયન્સ માસો પીપલ માટે કોઈ કાળ માટે હોય નહીં. સતયુગમાં નતું, સતયુગમાં નતું. સમજાય તો સમજાય છે ને કે અમુક કહેતા હોય કે કાંઈક મદદ કરો ને કે આ લાઈફ છે શું જોશું एंजॉय करो, देखा जाएगा किसने देखा था क्या આમાં મિત્ર લોકો એવું બોલતા હોય ને કે સાંભળ્યા मेजॉरिटी એવું જ એન્જોય કરતા એ રીતે આપણે સીધા છે ભાગ્યશાળી છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.